Hi everyone, my name is Maulik Majetia. This is my another podcast in my YouTube channel. My YouTube channel name is વાતો with Maulik. વાતો with Maulik ની વાતો સાંભળવા માટે તમારું સૌનું સ્વાગત કરું છું. આજે જે સાહેબ આપણી સાથે જોડાયેલ છે તે સાહેબને ઓલરેડી તમે ઓળખો જ છો. આપણી ચેનલ ઉપર એક એપિસોડ આપી ચૂક્યા છે જે બહુ સરસ રીતે ગેમ ડેવલપમેન્ટ છે, એપ્લિકેશન છે અને જે તે ટાઈમે એઆઈ નો પોર્શન આપણે લીધેલો હતો પણ બહુ શોર્ટ ડ્યુરેશન શોર્ટ ટાઈમ માટે લીધેલો હતો જે આપણે સ્ટાર્ટિંગ એઆઈ શું છે એટલું જ સમજ્યા હતા. એની આગળ કે વિસ્તૃતમાં આપણે આજે સાહેબ પાસેથી એઆઈ સમજવું છે. તો વેલકમ દર્શનભાઈ. ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ. હવે ગયા પોડકાસ્ટમાં આપણે સમયના અભાવના કારણે થોડી ઘણી એઆઈ ની માહિતી આપી જે ઉપર છેલ્લેથી જે કાંઈ કહેવાય જ નહીં. આજે આપણે એક સ્પેશિયલ પોર્શન આખો એઆઈ નો લઈશું જેમાં એઆઈ શું છે, એઆઈ વિશેની માહિતી, એઆઈ વર્ક કેવી રીતે કરે, એના પ્રકાર શું છે, રોજિંદા જીવનમાં એઆઈ નો શું યુઝ છે, એઆઈ નું વર્તમાન પરિસ્થિતિ શું છે, ભવિષ્ય શું છે, કેવી રીતના એઆઈ નો યુઝ અત્યારે આપણે કરીએ છીએ, કેવી રીતે થાય છે, એ બધી વસ્તુ આજે આપણે જાણશું અને હું મારી પાસે જેટલું નોલેજ છે લોકોને આપવાની હું પ્રયત્ન અથવા તો કોશિશ કરીશ. એઆઈ શું છે? તો એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એક મશીનો દ્વારા એવી એક સિસ્ટમ બનાવી છે કે જે સમજવાની, શીખવાની, નિર્ણય લેવાની અને એની ઇમ્પ્લિમેન્ટેશન કરવાની કોઈ બી રીતની એક ક્ષમતા છે, બરોબર છે. જેમાં તમે ડેટા, ફોટોસ, વિડીયો દ્વારા કોઈ પણ એક પર્ટિક્યુલર પ્રોસેસ કરી શકો અને એ તમને ઝડપી માહિતી પ્રોવાઈડ કરી શકે, નિર્ણય લઈ શકે, શીખી શકે અને તમને આઉટપુટ માનવીઓ દ્વારા એટલે કે આપણે જે હ્યુમન છે એના દ્વારા નિર્મિત એક વસ્તુ છે આ. એ જ દ્વારા એના જેટલી જ ક્ષમતાથી કામ કરી શકે ને એના જેવી નિર્ણય શક્તિ લઈ શકે ને તમને આઉટપુટ આપે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈમાં ઘણા બધા પ્રકાર છે. 3 પ્રકાર છે જેને આપણે એએનઆઈ કહી, એજીઆઈ કહી અને એએસઆઈ કહી. એએનઆઈ એટલે નેરો ઇન્ટેલિજન્સ કહેવાય, આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સ, જે લિમિટેડ વસ્તુ જ કરી શકે. જેમ કે કોઈ પણ એક કાર્યક્ષમતા હોય એની કે જેની લિમિટેડ જ હોય. નેરો શબ્દમાં જે વસ્તુ હોય કે નેરો, બરોબર છે. હવે એમાં બીજી વસ્તુ છે એજીઆઈ કે જનરલ ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ. એ થોડુંક માનવીયની બૌદ્ધિક ક્ષમતા મુજબ કામ કરે. અને ત્રીજું છે એએસઆઈ જે આર્ટિફિશિયલ સુપર ઇન્ટેલિજન્સ. હજી એ વસ્તુ માર્કેટમાં અત્યારે અવેલેબલ જ નથી. એ આવશે ભવિષ્યમાં. એનો યુઝ કેવી રીતે, એને આ ત્રણેય વિશે આપણે થોડુંક ડિટેલમાં જાણીએ. એએનઆઈ ની વાત કરીએ કે આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સ, તો એક ખાસ પ્રકારનું ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જે અમુક જ પોર્શનમાં કામ કરે. કે ફોર એક્ઝામ્પલ હું કહી શકું કે ગૂગલ મેપ લિમિટેડ પોર્શન જેની કાર્યક્ષમતા બહુ લિમિટેડ જ છે એએનઆઈ ની, કે ગૂગલ મેપ છે કે તમને જે ટ્રાફિક સર્વેલન્સ આપે કે આ જગ્યાએ ટ્રાફિક છે, આ એઆઈ નો યુઝ કરે એ લિમિટેડ છે. એવી જ રીતે ફેસ લોક ની એપ છે મોબાઈલ ની અંદર, એ ટાઈપની પછી એપ છે બધી, એ લિમિટેડ પોર્શનમાં જ એઆઈ નો યુઝ કરે, નેરો પોર્શનમાં. એમાં ત્રીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે યુટ્યુબ અને નેટફ્લિક્સ જે સોફ્ટવેર છે એમાં તમને જે રિકમેન્ડેશન્સ આપે છે, બરાબર. તમે પર્ટિક્યુલર કોઈ વસ્તુ યુટ્યુબમાં કે નેટફ્લિક્સમાં તમે સર્ચ કરી હોય તો કોઈ મૂવી, તમે હોરર મૂવી જોતા હોય અને હોરર મૂવી તમે જોઈ લીધું છે તો હવે એનું એઆઈ તમે જે ઇનપુટ કર્યું છે કે તમે એક વખત કોઈ પણ તમારો ટેક્સ્ટ એને જાણી લીધો કે આ ભાઈને હોરર પિક્ચર ગમે છે અથવા તો હોરર પિક્ચર એને જોયું હતું. હવે નેક્સ્ટ તમે પાછી સાઇટ ઉપર કે એપ્લિકેશન ઉપર આવશો તો તમને એ જ લિમિટમાં તમને રિકમેન્ડેશન કરશે. એટલે કે ફોર એક્ઝામ્પલ રિકમેન્ડેશન ટાસ્ક જે કહેવાય એ લિમિટેડ એએનઆઈ માં આવે કે જે ઇન્ટેલિજન્સ નેરો વસ્તુ થઈ આખી આર્ટિફિશિયલ. આ બીજી વસ્તુ છે એજીઆઈ કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ. એ હજી અત્યારે બહુ આમ કહી શકાય તો એટલું બધું વિકસિત જ નથી કે એટલું વિકાસ પામ્યું જ નથી હજી આપણે, કે જે માનવની બૌદ્ધિક ક્ષમતા મુજબ વર્ક કરે, બરોબર. કે જે આપણે ઓર્ડરિંગ આપી અથવા તો આપણે અત્યારે કોઈ વસ્તુ કરીએ છીએ એને રિલેટેડ એને સમકક્ષી વસ્તુ કરવા મળશે જે જનરલ વસ્તુ કહેવાય. મીન્સ કે આપણે જે શીખડાવી પછી એ જ પ્રમાણે વર્ક કરે એવી રીતના. ફોર એક્ઝામ્પલ રસોઈ બનાવવી શીખડાવવું આપણે તો એ એઝ ઇટ ઇઝ રસોઈ બનાવશે. એ આખું જે જનરલ ઇન્ટેલિજન્સ આપણે કહી શકીએ. હવે સુપર ઇન્ટેલિજન્સ એટલે કે એએસઆઈ એ હજી વિકસિત જ નથી થયું. એ માનવની બૌદ્ધિક ક્ષમતા કરતા પણ વધારે કાર્યક્ષમતા ધરાવતું આખું એઆઈ બનશે.
ઓકે એ એટલું પાવરફુલ હશે કે આપણે જે વિચાર થશું એના કરતા ડબલ લાગ્યું ઝડપથી ને વધારે કાર્યક્ષમતાથી વિચારશે. એને સુપર ઇન્ટેલિજન્સ કહેવાય. એ હજી વિકાસ પામતા હજી ઘણી વાર લાગશે. હજી કોઈ પણ દેશમાં એટલું બધું પરફેક્ટલી વિકાસ નથી પામ્યું, પણ એના ઉપર અત્યારે પ્રોસેસ ચાલુ જ છે કામ કરવાની. એજીઆઈ ની અત્યારે પ્રોસેસ ચાલુ જ છે. અત્યારે આપણે એટલા સક્સેસ કોઈ પણ વ્યક્તિ નથી ગયા. હા, અમુક દેશો અત્યારે એમાં લગભગ 70% હું કહી શકું કે અત્યારે વર્ક કરી જ રહ્યા. રોબોટિક્સ કે રોબોટની વસ્તુ જે આવે એના વિશે આપણે હજી ડીપમાં વાત કરશું. એટલે આ બધી વસ્તુના 3 પ્રકાર છે એઆઈ ના. એમાં અત્યારે આપણે નેરો સુધીનું જ અત્યારે રોજિંદા લાઈફમાં જે યુઝ કરી એ બધો કરીએ. પછી જનરલમાં અત્યારે મેં તમને જેમ કીધું કે રસોઈ બનાવી આપણે શીખડાવ્યું તો રસોઈ બનાવે. પછી ગાણિતિક કોઈ ઉકેલ હોય તો એ મિલિસેકન્ડમાં એના ઉકેલ આપે. ઓકે એ કમાન્ડ દ્વારા આપણે એને શીખડાવેલું છે ને એ આપણને એ પ્રોસેસ કરીને આઉટપુટ આપે. એ એજીઆઈમાં થાય. સુપર ઇન્ટેલિજન્સ તો હજી આપણે વાત કરીએ તો હજી ભવિષ્યમાં એ બહુ ખતરનાક રીતે હજી આવશે અને આવશે એટલે બહુ યુઝ થાય એનો. અને આખી લાઈફ એક ઇઝી કરી નાખશે ને આળસુ લાઈફ કરી નાખશે માણસોની. સુપર ઇન્ટેલિજન્સ હશે ને એ આખું રોબોટિક્સ ઉપર હશે. હવે આમાં આ 3 પ્રકાર સિવાય પણ જે કાર્યક્ષમતા પ્રમાણેના અમુક એઆઈ ના પ્રકારો છે. ઓકે એ પ્રકારો વિશે જો આપણે ડીપમાં જાણીએ તો એની અંદર પ્રકાર આવે પેલો જેમ કે રિએક્ટિવ મશીન. ઓકે રિએક્ટિવ મશીનમાં કેવી રીતના હોય કે એ વર્તમાન પરિસ્થિતિ મુજબ જ એ આખી એઆઈ સિસ્ટમ કામ કરે. બરોબર. એ જાજુ સ્ટોરેજ ના રાખે. તમે વર્તમાનમાં કઈ કમાન્ડ આપો, તમે કઈ પૂછ્યું કે વર્ક કઈ કર્યું તો વર્તમાનના આધારે જ તમને કાર્યક્ષમતા એની પ્રોવાઈડ કરશે. પછી છે મેમરી ઉપર આખું એઆઈ. મેમરી ઉપર આખું એટલે થોડાક સમય માટેનો જે ભૂતકાળની વસ્તુ તમે એની પાસેથી ગેટ કરી હશે ને એ ત્યાં સુધીનું તમને એ આપશે પાછું. ફોર એક્ઝામ્પલ હજી રિકમેન્ડેશનની વાત કરું છું કે જે એઆઈ નો પ્રકાર છે તો એ ભૂતકાળમાં તમે જે સર્ચ કર્યું, મને પરમ દિવસે મેં હોરર મૂવીનું સર્ચ કર્યું હોય તો એ મને યસ્ટરડે એટલે કે કાલે મને એ આપશે ચાલુ કરો. હવે આજના સમયમાં હું પાછું કઈ સોંગનું સર્ચ કરું છું તો એ પરમ દિવસનું જે છે હોરરનું એ રેકમેન્ડેશન થોડુંક ઓલું કરીને જે કરંટમાં મેં સોંગનું કર્યું હતું હવે એના આધારે તમને રિકમેન્ડેશન બનશે આપવા. ઓકે જે લિમિટેડ ભૂતકાળ માટે હશે. ત્રીજું છે થિયરી ઓફ માઇન્ડ. હવે એમાં શું થશે કે એ માનવની ક્ષમતા અને માનવની જે વિચારવાની ક્ષમતા મુજબનું આખું આઉટપુટ આવશે જે અત્યારે અવેલેબલ જ નથી. એ અત્યારે પ્રોસેસિંગમાં છે એમ કહી તો હાલે. એટલે આ પ્રકારના 2-3 પ્રકાર છે જે મેન એઆઈ ના સબ કાર્યક્ષમતા મુજબના પ્રકાર કહેવાય. હવે દૈનિક જીવનમાં તમે એનો ઘણો યુઝ થાય છે. બરોબર. હવે આગળ આપણે જોશું કયા ફિલ્ડમાં, કારણ કે દરેક ફિલ્ડમાં અલગ અલગ રીતના એઆઈ નો યુઝ થાય છે જે આપણે નેરો ઇન્ટેલિજન્સ કહીએ એએનઆઈ. એટલે એએનઆઈ લિમિટેડ પોર્શન માટે જે કાર્યક્ષમતા એની છે એના માટે યુઝ થાય. પછી એજીઆઈ છે જે માનવની લાગણીઓ, એના અનુભવો, એની સંવેદનાઓ એના આધારે આખું વર્ક કરે. એ હજી અત્યારે અંદર પ્રોસેસ છે. અને એએસઆઈ તો હજી ખૂબ જ કે જે માનવની જે ભાવનાઓ છે, જે કાર્યક્ષમતા છે, વિચારવું, સમજવું એના કરતા પણ એક સ્ટેપ અપર લેવલની વસ્તુ છે. એને સુપર ઇન્ટેલિજન્સ કહેવાય. બરોબર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર. એ તો હજી ભવિષ્યમાં હજી આવશે અને એના વિશે તો હજી કાંઈ એટલું બધું હજી વૈજ્ઞાનિકો એના માટે સંશોધન કરી રહ્યા છે પણ હજી કોઈ એટલું સક્સેસ નથી. ખાલી એક કલ્પનામાં જ છે. વૈજ્ઞાનિકોના પણ એક કલ્પનામાં છે કે આપણે આવું સુપર ઇન્ટેલિજન્સ એક પ્રોવાઈડ ભવિષ્યમાં કરશું. એટલે આ રીતના 3 પ્રકાર છે. અને આના જે એજીઆઈ છે એમાં તે પ્રોસેસ ચાલુ છે જેમાં થોડાકના સક્સેસ ગયા છે. કેવું તમે ઘણા મૂવીમાં એમાં આપણે રોબોટિક્સમાં એમાં તેના જે આપણે આગળ જોશું કયા રિયલ લાઈફના ઉદાહરણ જોશું તેમાં કેવી રીતના આ જે માનવની લાગણી સમજવી, એની ફિલિંગ્સ એ મૂકીને પણ એઆઈ નો યુઝ કરીને ઘણું ઓળી વસ્તુ કરી છે. અને એઆઈ તો આપણે જે રોજબરોજની જિંદગીમાં આપણે ગૂગલ મેપ છે, યુટ્યુબ છે, સિરી, એલેક્સા આ બધી જે વસ્તુ વાપરી છે આપણે યુઝ કરી, દર્શકોને ખબર જ હશે કે આપણે રોજબરોજમાં આ જિંદગીમાં આપણે બધા ટૂલના યુઝ કરી એએનઆઈ કહેવાય કે જે નેરો ઇન્ટેલિજન્સ કહેવાય. સાહેબ આપે એઆઈ ના પ્રકાર બહુ સરસ રીતે સમજાવ્યા. હવે એઆઈ કામ કેવી રીતના કરે છે? એઆઈ માં કેવી રીતે હોય કે એઆઈ છે ને એ વસ્તુ
3 સ્ટેપ ઉપર છે: ડેટા, અલ્ગોરિધમ અને કોમ્પ્યુટિંગ પાવર. ઓકે. હવે ડેટા કલેક્ટ કરે, પછી અલ્ગોરિધમમાં આખું ન્યુમેરિક રીતે, ફોર એક્ઝામ્પલ ડેટા કલેક્ટ કરે એટલે કોઈ પણ તમે ડેટા ઇનપુટ કરો, જે એઆઈ થી મશીન, એઆઈ થી કોઈ સોફ્ટવેર બન્યો છે અથવા તો એઆઈ છે કોઈ ટૂલ, એ પેલા વર્ક કેવી રીતે કરશે? તો પેલા એને કઈક કમાન્ડ તમારે આપવો પડશે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ ડેટા આપો, ડેટાનું કલેક્શન કરીને એની પાસે રાખશે. પછી અલ્ગોરિધમ એનો કેવી રીતે વર્ક કરે કે એ કોઈ પણ ડેટાને એ સંખ્યાત્મક એટલે કે ન્યુમેરિક વેક્ટરમાં કન્વર્ટ કરી નાખશે. પછી ટેક્સ્ટ હોય, પછી વેબ ફોર્મ હોય, સાઉન્ડ મ્યુઝિક હોય, પછી ઇમેજ કે ફોટોસ હોય તો પિક્સલ્સમાં કન્વર્ટ કરી નાખે, ટેક્સ્ટ હોય એનું ન્યુમેરિકમાં, એવી રીતના કરીને આખું અલ્ગોરિધમમાં એ સેટ કરશે. પછી જે કોમ્પ્યુટિંગ પાવર છે એને મર્જ કરીને બધાને એ પોતાની રીતે એક સેટ તૈયાર કરશે કે મારે હવે આ રીતનું વર્ક એને આપવાનું છે. એટલે ડેટાનું કલેક્શન કરવું, બસ અલ્ગોરિધમ અને કોમ્પ્યુટિંગ પાવરથી આખું વર્ક થાય. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે તમે આનું વર્ક કેવી રીતે થાય કે ફોર એક્ઝામ્પલ હું 1000 કે 2000 કોઈ પણ એક પ્રાણીનું, આલો ફોર એક્ઝામ્પલ કૂતરાનો ફોટો છે, ડોગનો, તો હું કૂતરાનો ફોટો હું નાખું છું તો એને એ 1-2 ફોટા 3-4 ફોટામાં આઈડિયા નહીં આવે. પણ જ્યારે હું મલ્ટિપલ ટાઈમ એ ડેટાને હું અંદર ઇનપુટ કરીશ એટલે એ ડેટાનું કલેક્શન કરશે. પછી એને આપણે તમે પૂછશો કે તમે એની પાસેથી ઇન્ફોર્મેશન લેશો ને કે કૂતરાના કાન કેવા હોય, તો એને આઈડિયા આવી જશે કે કૂતરાના કાન ગોળ હોય, આ કૂતરો છે, આની આંખ આ છે, આ છે. ડેટાને એને કલેક્ટ કરીને એની પ્રોસેસ કરી આપી. હવે એવી જ રીતે તમે કોઈ પણ ડેટા છે કે ગૂગલ મેપ છે, તો ગૂગલ મેપની અંદર પણ યુટ્યુબ રિકમેન્ડેશન છે, એની અંદર પણ એ ડેટા એવી રીતે કલેક્ટ કરશે, સ્ટોર કરીને રાખશે. પછી તમને એનું આઉટપુટ આવશે. એટલે એ આખું જે કામ જ એવી રીતે કરે કે બસ ડેટાનું કલેક્શન કરવું, ડેટાનું કલેક્શન કરીને એની પ્રોસેસિંગ કરવી અને પછી તમે એનું આઉટપુટ જનરેટ કરીને આપો. એટલે આખું વર્ક એનું એ રીતે ઇન્ટેલિજન્સ ઉપર આખું ડિપેન્ડન્ટ છે. હવે ડેટા પ્રોસેસિંગની અંદર કે તમે ફોર એક્ઝામ્પલ ડેટા અંદર ઇનપુટ કરી આપણે, તો હું શોર્ટમાં તમને કહું ને તો એઆઈ એટલે જ્ઞાન પ્લસ અલ્ગોરિધમ, મીન્સ કે ડેટા પ્લસ અલ્ગોરિધમ ને પાવર કોમ્પ્યુટિંગ. એટલે યુટ્યુબ છે, પછી ટેક્સ્ટ છે, કોઈ પણ માની લો ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણ આપું, લાઈવ ઉદાહરણ આપું, જે કે વેધરનો ડેટા છે, વેધર આપણે જે પ્રિડિક્શન કરે એઆઈ દ્વારા જ થાય, તો એમાં પર્ટિક્યુલર ટેક્સ્ટ ડેટા નાખ્યો હોય કે ભાઈ મને ગુજરાત કે રાજકોટનું વેધર ફોરકાસ્ટ જાણવું છે, તો એ ડેટાને પ્રોસેસ કરીને એનું આઉટપુટ આપણને જનરેટ કરીને આપશે. એ રીતે ગૂગલ ટ્રાન્સલેટ છે, તો ગૂગલ ટ્રાન્સલેટમાં માની લો તમે ગુજરાતીમાં લખો કેમ છો, તો એ ટેક્સ્ટને વાંચીને ઓટોમેટિક ફર્સ્ટ ટાઈમ મેં નાખ્યું કેમ છો ઇન ઇંગ્લિશ, તો પેલી વખત હવે એને સમજાઈ ગયું કે કેમ છો નું મારે ઇંગ્લિશ કરવાનું. કોઈ પણ ડેટા પ્રોમ્પ્ટ લખતા હોય તો તમે ફર્સ્ટ ટાઈમ એને પ્રોમ્પ્ટમાં લખ્યું કે મારે આ રીતની આ વસ્તુ જોઈએ, એવી રીતે ગૂગલ ટ્રાન્સલેટમાં તમે લખ્યું કેમ છો નું મને ઇંગ્લિશ કરી આપો, એટલે તમને હાઉ આર યુ લખીને મોકલે. હવે બીજો શબ્દ તમે ગુજરાતીમાં નાખશો ને તો ગૂગલ ટ્રાન્સલેટ એઆઈ ઓટોમેટિક એનું ઇંગ્લિશમાં જ કરશે, કારણ કે એને એક વખત ખબર પડી ગઈ, તમે ડેટા નાખ્યું ને એના ઉપર કે આ ભાઈને ગુજરાતી લેંગ્વેજ નાખે છે અંદર, તો એને ઇંગ્લિશમાં જ એનું ટ્રાન્સલેટ જોઈએ. હવે બીજી વખત તમારે એ નહીં નાખવું પડે કે મને ઇંગ્લિશમાં આપો, એમ તો ઓટોમેટિક રિકમેન્ડેશન કરીને સમજી જાય એઆઈ. વસ્તુ ગેટ કરતો હોય, સર્ચ કરતો હોય, માની લો કે હું કોઈ સર્ચ વસ્તુ કરતો હોય કે મારે પર્ટિક્યુલર લોકેશન અથવા તો પર્ટિક્યુલર આવા એન્વાયરમેન્ટનો ફોટો અથવા ઇમેજ જોઈ, હવે મેં નાખી દીધું ફર્સ્ટ ટાઈમ કે મને એક કિચન હોય, કિચનમાં એક લેડીઝ વર્ક કરતી હોય ને 2 બાળક રમતા હોય, એવી રીતની એક ઇમેજ પ્રોવાઈડ કરો. હવે કયા મોડેલમાં આપવાની એ એક વખત લખી નાખવું કે ઇલ્યુસ્ટ્રેટર મોડેલમાં આપો, 3D મોડેલમાં આપો, 2D મોડેલમાં આપો ઇમેજ. મેં ઇનપુટ કરી નાખ્યું એકવાર, ફર્સ્ટ ટાઈમ મેં આપ્યું, પછી મને એને ઇમેજ જનરેટ કરીને આપી અમુક મિલિસેકન્ડ્સમાં. પછી હવે હું બીજી ઇમેજ જોતી હશે ને એમ કહેશ ને કે ભાઈ મને કોર્ટયાર્ડનું પિક્ચર આપો, કોર્ટયાર્ડની એક ઘર છે એના કોર્ટયાર્ડમાં
એક સિનિયર સિટીઝન બેઠા હોય અને 2 બાળકો રમતા હોય, પછી મારે એટલું જ નાખવાનું, પછી મારે મોડલ કઈ રીતનું એન્વાયરમેન્ટ જોઈએ એ નાખવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક આપણે પહેલા નાખેલા ડેટાના પ્રોસેસથી સમજી જશે કે હવે મારે આ વ્યક્તિને આ જ વસ્તુ આપવાની. તો પછી મેં ખાલી લોકેશન જ ચેન્જ કર્યું. કિચનમાંથી હું કોર્ટયાર્ડમાં આવી ગયો અને મેં કીધું એક એલ્ડર, એક સિનિયર સિટીઝન બેઠા હોય બસ, અને 2 બાળક હોય, પણ હવે કયા મોડેલમાં કેવી રીતના આખું એને પ્રેઝન્ટ કરવાનું એ ઓટોમેટિક સમજીને મને આપી દેશે. એટલે એને ડેટા કલેક્ટ કર્યો, ડેટાની પ્રોસેસ કરી, મને આઉટપુટ આપ્યું. એટલે આ આખા AI ની કોઈ પણ સિસ્ટમ હોય, એવું નથી કે ખાલી ટેક્સ્ટ પ્રોમ્પ્ટ નાખીને, કોઈ પણ એપ્લિકેશન હોય AI ટૂલની, કોઈ પણ વસ્તુ હોય, એ ડેટાને આપણે ઇનપુટ કરી એટલે એને કલેક્ટ કરીને એની પ્રોસેસ કરીને આપણે આઉટપુટ આપશે. એટલે AI મેઇનલી વર્ક કરે છે ડેટા કલેક્ટ અને ડેટા પ્રોસેસિંગ ઉપર અને એના અલ્ગોરિધમ ઉપર જ આખું વર્ક કરે. આ એક AI ના કામ કરવાનો પ્રકાર આપણે કહી શકીએ. દર્શનભાઈ, આજે આપણા રોજિંદા જીવનમાં AI ક્યાં ઉપયોગી થાય છે? AI આપણા રોજિંદા જીવનમાં AI નો અત્યારે બહુ ઝાઝો ઉપયોગ થાય છે અને બધા લોકો આપણે કરીએ, પણ ઘણા લોકોને હજી ખબર જ નથી કે આપણે જે આ વસ્તુનો યુઝ કરી એ એક AI નો જ પ્રકાર છે. પછી એમને યુઝ કરતા હોય ભાઈ આપણે મજા આવી, મીન્સ કે આપણે આપણું કામ હાવ ઈઝી કરી નાખ્યું, આ એપ્લિકેશન કરી નાખ્યું કે આ વસ્તુથી ઈઝી થઈ ગયું, પણ એ એક AI નો પ્રકાર જ છે જે આપણે ઇનડાયરેક્ટલી AI નો જ યુઝ કરી છીએ આપણે જીવનને સરળ બનાવવા માટે. એમાંનું પહેલું એક્ઝામ્પલ હું લઉં તો ગૂગલ મેપ બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે કે જે સિમ્પલ એક્ઝામ્પલ છે કે દરેક આ દુનિયાના કોઈ પણ વ્યક્તિ ગૂગલ મેપનો યુઝ કરતા હશે. બોલો, ગૂગલ મેપમાં જે સિસ્ટમ છે ને આખી અલ્ગોરિધમ એ AI બેઝ જ છે, આખી AI દ્વારા જ છે આખી વસ્તુ. હવે એ તમને રસ્તો બતાવે છે, બરોબર, છે બધું સેટેલાઇટ થ્રુ, પણ એમાંય થયું તો યુઝ AI નો જ છે ને. હવે તમને રસ્તો બતાવે પ્લસ એ તમારા જે રૂટના આખા પાથમાં કઈ જગ્યાએ ટ્રાફિક કેટલો છે એ તમને રિકમેન્ડેશન કરે કે ભાઈ ફોર એક્ઝામ્પલ રેડ કલરનો અમુક તમે જુઓ, તમે ક્યારેક મેપનો યુઝ કર્યો હોય તો રેડ કલરનો આટલું બતાવે રસ્તામાં તમારે પાથમાં જ, તો એ પાથ એટલે કે હેવી ટ્રાફિક. પછી ક્લિયર હોય, ગ્રીન, યલો, એવી રીતના અલગ અલગ સિગ્નલ આપે. હવે એ તમને ગૂગલ મેપ એ રિકમેન્ડેશન કરે કે તમારા માટે ઇઝીલી અને ઝડપથી પહોંચવા માટેનો રૂટ એ કયો છે. તમારે ડેસ્ટિનેશને પહોંચવું છે, તમે આ લોકેશનથી ડેસ્ટિનેશને જવા માટે તમારો આ એક મેઇન પાથ છે, એમાં આટલા હર્ડલ્સ આવે છે. માની લો કે ટ્રાફિક છે, ગ્રીન સિગ્નલ છે, હેવી ટ્રાફિક છે. હવે આ તમને અડધી કલાક પહોંચવાનો સમય બતાવી દે કે તમે અહીંથી જશો તો અડધી કલાકનો સમય લાગશે, પણ એ સિવાય અમે તમને 2 રૂટ બીજા રિકમેન્ડ કરીએ. એમાં અહીંથી જશો તો તમારી 20 મિનિટ થાય, અહીંથી 25 મિનિટ થાય. તમે આ પણ અલ્ટરનેટિવ લઈ શકો. અને એમાં એ રૂટમાં બીજે ક્યાં ડ્રોબેક છે, ડ્રોબેક નથી, એ પણ ગૂગલ મેપ AI રિકમેન્ડેશન કરે છે. પેલું તો એક એ જ વસ્તુ થઈ ગઈ ગૂગલ મેપ, જે આપણે દૈનિક યુઝમાં તમે હું બધા લોકો યુઝ કરીએ. ક્યાંય બહાર જવું હોય હાઈવે ઉપર તો આપણે પેલા ગૂગલ મેપ ભાઈ નાખતો, ગૂગલ મેપ ખોલતો, ભાઈ આ ક્યાં છે. એટલે બહુ આપણે એનો વાઇડ યુઝ કરી. પ્લસ હવે ક્યાંય આ તો આપણે ક્યાંય ગયા હોય બારે ને આપણે એનો યુઝ કરીએ છીએ, પણ હવે આપણે ડેઈલી જેનો વધારે યુઝ કરીએ મનોરંજન એન્ટરટેનમેન્ટ માટે, એમાંનો એક છે યુટ્યુબ અને નેટફ્લિક્સ. જે આપણે હમણાં આગળ વાત કરીને આપણે ગયા વિડીયોમાં પણ આની વાત કરેલી હતી. એ જ વસ્તુ કે યુટ્યુબમાં તમે જેવી રીતના તમે વસ્તુ જે જોવા માંગતા હોય, નેટફ્લિક્સમાં તમે જે જોવા માંગતા હોય, તમે ફર્સ્ટ ટાઈમ નાખ્યું હોય પછી તમને એ જ વસ્તુ રિકમેન્ડેશન કરશે અને એ જ રીતનો ડેટા તમને પ્રોવાઈડ કરશે. હું મારું જ ખુદનો જ અનુભવ તમને હું કહું તો હું જીઓ હોટસ્ટાર ઉપર સ્પેશિયલ ઓપ્સ નામની જે સિરીઝ છે, બરોબર છે, એનો હમણાં બીજો ભાગ આવ્યો, એ હું જોતો હતો. તો હવે એ લોકોને એ પણ ખબર હતી કે આ ભાઈએ ડાયરેક્ટ આ જ પાર્ટ જોયો, કારણ કે અમે લોગિન તો કર્યું છે જીમેલ થી, એટલે હવે એની પાસે એ ડેટા છે કે આ જીમેલ આઈડી ઉપરથી આ વેબસાઇટ કે એપ્લિકેશન માંથી મૂવી જોવા માટે આ ભાઈએ કયા મૂવી જોયા છે. મેં આ ટાઈપનું સ્પેશિયલ ઓપ્સ નામનું મૂવી જોયું, બરોબર છે, કે સિરીઝ જોઈ, તો હવે એને મને પાર્ટ 1 ને પાર્ટ 2 સજેસ્ટ કરી દીધા કે તમારે આ જોવાની બાકી છે ને તમે આને રિલેટેડ આ જોઈ લો. એટલે હવે મેં એ 2 જોઈ લીધી. હવે એ મેં 3 સ્પેશિયલ ઓપ્સ પૂરું કરીને એટલે નેક્સ્ટ ડે મોર્નિંગમાં એ લોકોએ મને આ જ કોન્સેપ્ટ રિલેટેડ કે જે
માની લો કે શું કહેવાય એને, તમે કમાન્ડર, આર્મી કે રો એને રિલેટેડ મૂવી કે જે આપણે ઇન્ટેલિજન્સ આઈબી રિલેટેડ મૂવી, એના રિકમેન્ડેશન ચાલુ થઈ ગયા મારા હોમ પેજ ઉપર જ, જે ભાઈ ફાઇટર હે, કમાન્ડર હે, આવી રીતના મૂવી બધા જે જાસૂસી રિલેટેડ હે એ બધા મને સજેસ્ટ કરવા. આ તો જીઓ હોટસ્ટારની વાત થાય, નેટફ્લિક્સમાં એવું થાય, યુટ્યુબમાં એવું થાય. હું સાઉથ ઇન્ડિયન મૂવી લખું, મેં હું સર્ચ કર્યું ભાઈ પ્રભાસ, તો આખું મને લિસ્ટ આવ્યું, એમાંથી કોઈ પણ એક પ્રભાસનું મેં મૂવી જોયું, તો હવે એને મારે યુટ્યુબને ખબર પડી કે આનો ટેસ્ટ શું છે. હવે નેક્સ્ટ મને પ્રભાસના મૂવી જ મને નેક્સ્ટ મારા હોમ પેજના યુટ્યુબમાં બતાવશે. રોજિંદા લાઈફમાં આપણે એ વસ્તુ યુઝ કરી. એવી જ રીતે સિરી છે, એલેક્સા છે, આપણા મોબાઈલમાં છે, કેવો ડિવાઇસ છે, આપણે યુઝ કરતા જ હોય. ઘણા લોકોના તો ઘરમાં પણ ડિવાઇસ છે, હે સિરી પ્લે ધ મ્યુઝિક. યસ, બરોબર. ઘણા આપણે એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય, આપણે ભલે હું તો જનરલી એવો યુઝ નથી કરતો, પણ આપણે જોયેલું છે એમ, હે સિરી પ્લે ધ મ્યુઝિક. એટલે એ સિરીઝ તમને સામે સિરી જે એક રોબોટિક ગર્લ્સ છે, જે એઆઈ વોઇસ છે, બરોબર, જે ઇનપુટ કરેલો હોય એ તમને સામે ક્વેશ્ચન પૂછશે તમારી ભાષામાં. કારણ કે અગાઉ તમે ભાષા સેટ કરી લે, ગુજરાતી, હિન્દી, તમે જ્યાં લોકલાઇઝ હોવ, હવે તમને ગુજરાતીમાં જ પૂછશે કે આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતીમાં જ પૂછશે કે તમારે કયા પ્રકારના સોંગ સાંભળવા, ગીત સાંભળવા છે. એટલે તમે એમ કહો ભાઈ 90s ના સોંગ સંભળાવો, એટલે તમને 90s ના સોંગ ચાલુ કરી દે. એટલે તમે જેમ જેમ ક્વેશ્ચન આન્સર આપણે બે કરીએ છીએ, એવી જ રીતે તમે એની સાથે ક્વેશ્ચન આન્સર કરી શકો. એ આપણે રોજિંદા જીવનમાં આપણે યુઝ કરી જ છીએ. પછી જે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અત્યારે આપણે જોવો, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એઆઈ નો યુઝ થાય. જે રીતના MRI છે, સીટી સ્કેન છે, એ બધી વસ્તુ કરવામાં એઆઈ નો યુઝ થાય. હવે એઆઈ ના એક એવા ટૂલ એમાં ડેવલપ થયેલા છે કે જે હેલ્થ ડિપાર્ટમેન્ટની અંદર તમને ડોક્ટર તમને રિપોર્ટ કરો તમે એના કરતા પણ વધુ ઝડપથી કેન્સર ડિટેક્શન, આંખની બીમારીનું તમને અગાઉથી કહી દે કે ભાઈ તમને તમારા શરીરના અત્યારે આ ઓલા પ્રમાણે સિમ્ટમ્સ પ્રમાણે તમારા શરીરમાં તમને ભવિષ્યમાં 8 થી 6 મહિના કે વર્ષથી પછી તમને કેન્સરનો રોગ થવાની શક્યતા છે, તમે આ વસ્તુ ચેન્જ નહીં કરો તો. એ અત્યારે એટલું આગળ વધી ગયું છે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં. પછી પરિવહન વિભાગમાં એટલું અત્યારે એઆઈ નો યુઝ આપણે કરીએ. ઈ કોમર્સની વેબસાઇટ તમે જોઈ લો, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. એમેઝોન, ફ્લિપકાર્ટમાં તમે આ દરેક વ્યક્તિ ઓનલાઈન શોપિંગ કરતો જ હશે. જેવી રીતે ગૂગલ મેપનો યુઝ કરે છે, એવી રીતે ઈ કોમર્સની વેબસાઇટનો બધા આપણે યુઝ કરીએ કે કોઈ પણ શોપિંગ કરવા માટે છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. તો તમે એ વસ્તુ આપણે જનરલી એવું થાય કે આપણે એ વસ્તુ ધ્યાનથી ન જોતા હોય. તો જનરલી તમે એમાં ઊંડાણપૂર્વક તમે ધ્યાનથી જો ને સમજવાની કોશિશ કરો ને, તો આજે હું ફ્લિપકાર્ટમાં એવું સર્ચ કરાવ્યું ને કે મારે એરબડ્સ લેવા છે. એરબડ્સ મેં સર્ચ કરાવ્યું, એટલે 500 રૂપિયાથી 1000 રૂપિયાની અંદરના એરબડ્સ. મને એ પછી મેં જોયું, મને જે ગઈમાં એ મેં લઈ લીધા. હવે નેક્સ્ટ ફ્લિપકાર્ટ શું કરશે, તમને એરબડ્સ જ રિકમેન્ડ કરશે જે 1000 રૂપિયાથી 2000 રૂપિયા વાળા હોય, 3000 રૂપિયા વાળા હોય, 4000 રૂપિયા વાળા હોય. એ સિવાય એરબડ રિલેટેડ જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે તમને એ રિકમેન્ડન્સ કરશે કે હવે એરબડ્સ તમે લીધા, તમે બ્લુટૂથ વાળી હેન્ડ ફ્રી લઈ શકો, તમે હેડફોન લઈ શકો, સ્પીકર લઈ શકો, વૂફર લઈ શકો. એવા તમને ઇલેક્ટ્રિક આઇટમ જે કાનને સાંભળવાના જે ઇક્વિપમેન્ટ છે એ તમને મળશે રિકમેન્ડ કરો. એવી જ રીતે કપડામાં છે, કપડા તમે પરચેસ કર્યા તમને રિકમેન્ડ કરવા માટે. એમેઝોનમાં એ જ રીતના આખી સિસ્ટમ નો યુઝ થાય. પછી એ લોકો ફ્લિપકાર્ટ, એમેઝોન લોકો શું કરે છે કે કસ્ટમર સપોર્ટ માટે ચેટબોટ્સ કહેવાય છે. ચેટબોટ્સ નો મતલબ શું થાય, કસ્ટમર આપણે ફોર એક્ઝામ્પલ માની લો કે પેલા તમે સાંભળ્યું હોય ઘણા આજથી 10 વર્ષ પહેલા કોલ સેન્ટર હતા, જે કસ્ટમર સર્વિસ પ્રોવાઈડ કરતા. હવે આપણે અત્યારે આગળના વિડીયોમાં આગળ આપણે એ જોશું જે આપણે નોકરી માટેનો જે ખતરો છે આ બરાબર પડે એમાંનો એક ટોપિક અત્યારે હું વચમાં લઈ લઉં છું કે કોલ સેન્ટર હતા. એમાં શું હતું કામ આ લોકોનું કે કસ્ટમર સર્વિસ પ્રોવાઈડ કરતા. આપણે અત્યારે કોઈ પણ વેબસાઇટ કે ફોર એક્ઝામ્પલ ના કસ્ટમર સપોર્ટમાં હું ફોન કરું તો આપણને એ સામે રિસ્પોન્સ આપે કસ્ટમર સર્વિસ. હવે આ ટાઈપની જોબ અહીંયા કોઈ એક વ્યક્તિ માણસ જ બેઠો છે બરોબર કે જે આપણને આન્સર આપે. હવે એઆઈ આવવાથી આ વસ્તુ આ નોકરી ખતરામાં જ છે. ખતરામાં એટલે ફિનિશ જ થઈ ગયું. શું કામ? કારણ કે ચેટબોટ આવી ગયા. હવે આ લોકો વોટ્સઅપમાં મેસેજિંગ દ્વારા જ આપણને આવી વસ્તુ પ્રોવાઈડ કરે. તમે એક ક્વેશ્ચન નાખો, તમારી ક્વેરી શું છે, તમને એના 5 આન્સર આપી દે ઓટોમેટિક બોર્ડ થી જનરેટ કરીને. 1 દબાવો ક્લીનિંગ સર્વિસ, ક્લીન સર્વિસ માટે, ડ્રાય સર્વિસ માટે, પછી મેન્ટેનન્સ માટે કે
ઇન્સ્ટોલેશન માટે. હવે તમારે જે રિક્વાયરમેન્ટ હોય તમે નાખો 4 નંબર ઇન્સ્ટોલેશન માટે, એટલે ઇન્સ્ટોલેશન માટેની પાછા 3-4 ક્વેશ્ચન બીજા આપી દે છે. એટલે આ ચેટબોટ છે જે ઓટોમેટિક બધું AI થ્રુ જનરેટ થાય તમને સપોર્ટ આપશે. એટલે હજી સામે વ્યક્તિ બેઠો હતો અને એ તમને જે સર્વિસ પ્રોવાઈડ કરતો હતો એની નોકરી તો ખતરામાં. ઓટોમેટિક ચેટબોટ આવી ગઈ AI ના. એટલે કસ્ટમર સપોર્ટ માટે પણ ફ્લિપકાર્ટ, એમેઝોન આ રીતની સર્વિસ AI થી પ્રોવાઈડ કરે, જેથી કરીને સર્વિસ ફાસ્ટ બને. એટલે શું થાય કે આ ફોન ઉપાડે કોઈ વ્યક્તિ, આપણે રિક્વેસ્ટ નાખી, કમ્પ્લેન નાખી, એ આપણે આગળ એના એન્જિનિયરને ફોરવર્ડ કરે, એ પ્રોસેસ કરતા 24 કલાકનો ટાઈમ થયો છે. આ તમે મેસેજ ઇનપુટ કરો કે પછી ઓટોમેટિક કોલ હોય, ક્યાંક તમે જો કોલ લગાડવાનું કહે કોઈ સર્વિસમાં, કોલ લગાડો તો આખું ઓટોમેટિક જ જનરેટ કેસેટ આપણને કેસેટ વાગે. પણ કેસેટ નથી વાગતું, ત્યાં આખું એ દ્વારા જનરેટેડ જ છે. એને પહેલા ડેટા ઇનપુટ કર્યો છે કે પર્ટિક્યુલર એને ખબર જ છે કે અમારા કસ્ટમર 10 ક્વેશ્ચન 10 ક્વેરી લઈને જ અમારી પાસે આવવાના. આ 10 ક્વેરીના એને એવી રીતના આન્સર ઓટોમેટિક સેટઅપ કર્યા જેની સ્ટેપ બાય સ્ટેપ આઉટપુટ આપશે. બરોબર, 1 દબાવો, 2 દબાવો, 3 દબાવો, આના માટે 4 દબાવો. ફોર એક્ઝામ્પલ તમે HDFC બેંક છે કે કોઈ પણ બેંકની સર્વિસ કોલ કરો તમે કસ્ટમર સપોર્ટમાં, તો એ 5 ઓપ્શન 6 ઓપ્શન આપશે. છેલ્લે એના કસ્ટમર એજન્ટ કે એના એન્જિનિયર સાથે વાત કરવાનો ઓપ્શન હશે. ક્રેડિટ કાર્ડ માટે 1 દબાવો, લોન માટે 2 દબાવો, એવી રીતે આખી એનું સ્ટેપ પ્રોસેસ કરી નાખીએ. હવે એમાં શું થાય, એ વસ્તુ કરવાનું રીઝન શું કે એના કસ્ટમર એન્જિનિયર સુધી તમે પહોંચો ને ત્યાં સુધીમાં એ લોકોને ખબર પડી જાય કે તમારે વાંધો શું. હવે ડાયરેક્ટ કોલ ઉપર તમારી યાર વાત કરે, પછી તમે એને ચર્ચા કરો કે ભાઈ મેં તમારી પાસેથી આ લીધું હતું ક્રેડિટ કાર્ડ, મારે ક્રેડિટ કાર્ડ આ તો તમને પહેલા 4 સ્ટેપમાં કહી દે. ક્રેડિટ કાર્ડમાં જાઓ, ક્રેડિટ કાર્ડમાં શું કરવું છે, બ્લોક કરવું છે, બિલ ભરવું છે, રિચાર્જ કરવું, શું કરવું એ તમે કરી લીધું. ત્રીજો ઓપ્શન આ. હવે ઓટોમેટિક બોટ દ્વારા ફિનિશ થતું હશે તો એ તમને અહીંયા સોલ્વ કરીને તમને ટિકિટ નંબર જનરેટ કરીને અથવા મેસેજ કરીને કોઈ પણ એક સ્ટેટસ આપી દે. પણ હાઈ લેવલની ક્વેરી છે તો એ 4 સ્ટેપ ક્લિયર કરીને 5મા સ્ટેપમાં એ કસ્ટમર સર્વિસ કેર કે એન્જિનિયરને કોલ ટ્રાન્સફર કરી દે. હવે એ એન્જિનિયરને ખબર પડી જશે કે આ 4 સ્ટેપ ફોલો કરીને એવો એટલે આ જ વાંધો. તમને સીધો એ જ ક્વેશ્ચન પૂછશે, બોલો સર તમારે શું છે પ્રોસેસ. તમે પછી મૂળ વાત જ કરશો એમ યાર, તમારો આગલો ટાઈમ બધો બચી ગયો. એટલે એ આ રીતે બેન્કિંગ સેક્ટરમાં પણ યુઝ થાય. પ્લસ બેન્કિંગ સેક્ટરમાં બીજો શું થાય યુઝ થાય આનો રોજિંદા જીવનમાં કે ફ્રોડ ડિટેક્શન તમે ડિટેક્ટ કરી શકો. ઓકે, હવે અત્યારે ઓનલાઈન પેમેન્ટ છે, આ તે બધી વસ્તુ બહુ વધી. તો હવે અત્યારે હું એક સોફ્ટવેરનું નામ ભૂલી ગયો, પણ HDFC વાળાએ બહુ વસ્તુ બનાવી છે જેમાં ફ્રોડ ડિટેક્શન કરવા માટે એ સોફ્ટવેર બહુ સારામાં સારો યુઝ થાય કે જેથી કરીને આપણે અગાઉથી અટકાવી શકીએ અને યુઝરને કે ગ્રાહકને એ લોકો પેલથીને ઇન્ફોર્મ કરીએ કે આ વસ્તુ તમે કરતા હોય તો જોઈ લેજો એક વખત, કારણ કે આમાં અમને એવું લાગે ફ્રોડ ડિટેક્શન તમારી યારે થઈ શકે એમ. ફોર એક્ઝામ્પલ હું તો જનરલ એક્ઝામ્પલ છે કે એ લોકો અગાઉથી એવી તૈયારીઓ કરે કે એવી રીતના પ્રોટેક્શન લે અને કસ્ટમર માટેની સર્વિસ એવી પ્રોવાઈડ કરે પ્રાઇવેટ બેંકો કે તમે જો અમુક સમય 15 દિવસ થાય એટલે તમને ઓટોમેટિક મેસેજ આપી દે કે ચેન્જ યોર પાસવર્ડ. યસ, આ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. યસ, અને જેનું આખું મોનિટરિંગ AI રોબોટિક્સ કે AI થ્રુ આખું મેનેજ કરે છે. એ ચેટબોટનો યુઝ કરે છે બેંકો વાળા પણ, અને ઈ કોમર્સ સાઇટ્સ પણ કરે છે. એટલે આ રીતે દરેક જીવનના આપણે દરેક ક્ષેત્રમાં ગવર્મેન્ટ ફિલ્ડમાં આ બધી વસ્તુનો યુઝ થાય છે, AI નો યુઝ થાય છે. ઘણા ફિલ્ડ એવા છે કે જે આપણે રોજે રોજ દૈનિક યુઝમાં આપણે વાપરી જે યુઝ કરી એમાં આપણે AI નો રોજિંદા આપણે યુઝ કરી જે આજ મેં કીધું એ ઘણા લોકોને ખબર નહીં હોય. અને ઘણી વસ્તુ એવી છે કે હજી માર્કેટમાં છે અવેલેબલ જે મને પણ નથી ખબર. આ તો હું જે વસ્તુમાંથી પસાર થઈ ગયો અને મેં જે વસ્તુ વિચારી જેના વિશે મેં ડીપલી ઇન્ફોર્મેશન લીધી અને મેં એનાલિસિસ કર્યું કે આવું કેમ, તો ત્યારે મને ખબર પડી કે આ આખું AI થ્રુ થાય. હવે તમે જુઓ તમારા ઘણા એવા યુઝર હશે કે જે AI નો યુઝ કરીને ઈ કોમર્સ નો યુઝ કરીને ઓનલાઈન શોપિંગ કરતા હશે, પણ એને આ વસ્તુ વિચારી નહીં હોય કે ભાઈ આ પાછું રિકમેન્ડેશનમાં કે એ વસ્તુ કેમ થાય. હા, બીજી એક બધી વસ્તુ એડવર્ટાઇઝમેન્ટ. તમે ક્યારેક જો ફેસબુક યુઝ કરતા હો તો ફેસબુકમાં તમારો જે ટેસ્ટ હોય, તમારી જે વસ્તુ કે તમે જે વસ્તુ પોસ્ટ કરી છે, તમે વિડીયો કોઈ પોસ્ટ કર્યા છે એને રિલેટેડ તમને કન્ટેન્ટ બતાવશે. હવે તમે જે સર્ચ કર્યું છે ફેસબુકમાં, તમે જે વસ્તુ જોવો છો એ જ વસ્તુને રિલેટેડ તમને કન્ટેન્ટ બતાવશે. આજ મેં કોઈ ક્લિપ જોઈ હોય, કોઈ અત્યારે તમે જોવો તો ઘણા લોકો અત્યારે એવું છે
જે પોતાની ચેનલ દ્વારા નાના નાના મૂવીના ક્લિપ મૂકતા હોય. યસ હવે કોઈ રેન્ડમ સ્ક્રોલ કરતા કરતા મને એક મૂવીની ક્લિપ ગમી ગઈ ફેસબુકમાં, હું મૂવીની ક્લિપ જોઉં છું, હવે મેં પ્લે કરી, હવે એક વખત મેં ટચ કરીને આંગળી દબાવીને અંદર વયો ગયો, હવે એ ડેટા આખો એકાઉન્ટ પર્ટિક્યુલર એકાઉન્ટનો ડેટા ફેસબુકના સર્વરમાં વયો ગયો. હવે એને ખબર પડી ગઈ AI દ્વારા કે આ વ્યક્તિ આ આઈડી દર્શન પંડ્યાના આઈડી ઉપરથી આ વસ્તુ આ ક્લિપમાં ગયા, બરોબર. હવે એ મને આગળ જતા હું રિફ્રેશ પેજ કરીશ ને એટલે એ રીતની મૂવી ક્લિપના જ વિડીયો સજેસ્ટ કરશે. હવે એને રિલેટેડ એડવર્ટાઇઝમેન્ટ હશે તો એડવર્ટાઇઝમેન્ટ એ જ રિલેટેડ આવશે મારા પેજમાં. હું ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકનો યુઝ કરતો હોઉં તો મેં કોઈ પણ એક એડ માની લો કે હું કોઈ પણ એક એડ આવી છે, હું 15 થી 20 સેકન્ડ માટે એ એડ જોઉં અથવા તો મેં ફૂલ સ્ક્રીન કરીને જોઈ, હવે એના AI દ્વારા વેબસાઇટ પર્ટિક્યુલર કે એપ્લિકેશન કે કંપનીને ખબર પડી ગઈ, ઓર્ગેનાઇઝેશનને ખબર પડી ગઈ કે આ વ્યક્તિનો આ ટેસ્ટ છે. હવે આગલી મેં 10 રીલ જોઈ નાખી ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં, પછી જે એડ આવશે ને એ મને એ ટાઈપની એને રિલેટેડ એડ રિકમેન્ડેશન કરશે કે મેં કોઈ એમાં વચમાં મળ્યું. ફોર એક્ઝામ્પલ એવી એડવર્ટાઇઝમેન્ટ આવી એસીની જાહેરાત માટેની, તો હવે મેં જોયું, મને ઇન્ટરેસ્ટ જાગ્યો એની જાહેરાત જોઈને કે યાર આ તો 25,000નું 1 ટનનું એસી મળે ને સ્માર્ટ એસી છે, બહુ સારું છે, મેં જોઈ લીધું. હવે હું 5-10 કે જે એનો જે ક્રાઇટેરિયા એ સ્ક્રોલ કરીશ એટલે મને પછી એસી ની એડવર્ટાઇઝ આખું AI દ્વારા જ રિકમેન્ડેશન હાલે. એટલે આપણે જે રોજિંદા લાઈફમાં સોશિયલ મીડિયાની એપ યુઝ કરી, ઈ કોમર્સની એપ યુઝ કરી, એ બધામાં આપણે AI નો યુઝ કરે, એ બધી વસ્તુમાં AI નો યુઝ થાય અને ઇનડાયરેક્ટલી આપણે એનો એક ભાગ છીએ જ આપણે યુઝ કરી જ છીએ. તો જનરલી આપણે એમાં બહુ ઊંડા ઉતરતા નથી, બાકી AI દ્વારા જ આ બધી વસ્તુ જનરેટ થાય. એટલે રોજિંદી લાઈફમાં આટલા આપણે હજી તો ઘણા હશે. દર્શનભાઈ, ભારતમાં AI ખાસ કરીને કેવી રીતના મદદરૂપ છે? ભારતમાં AI ઘણા એવા ડિપાર્ટમેન્ટમાં કઈ ઓર્ગેનાઇઝેશન કે ફિલ્ડમાં આપણે યુઝમાં લઈ શકીએ અને લઈએ છીએ લગભગ મારા ખ્યાલ મુજબ. એમાંનું કૃષિ, પછી આરોગ્ય સેવા, શિક્ષણ, ટ્રાફિક, પ્લસ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાફિક, પછી ઈ કોમર્સ છે, રોજગાર છે, પછી સરકારી સેવાઓ છે. હવે એમાં ડિટેલમાં જઈએ તો કૃષિની અંદર આપણે જોઈએ તો AI એપ થી આપણે અગાઉનું અનુમાન કરીને હવામાન વેધર ફોરકાસ્ટ છે કે વરસાદની આગાહી, જો એ તો જનરલ થાય, પણ કૃષિમાં આપણે માટીની જે ગુણવત્તા છે એના આધારે પાણીનું માપ કરી શકીએ, પાણીની ગુણવત્તા, માટીની ગુણવત્તા અને કેટલું પાણી કેવી રીતે કઈ માટીમાં કયા પાક માટે જોશે એ આપણે AI દ્વારા રિકમેન્ડેશન કરીને યુઝ કરી શકીએ. પ્લસ રોગ છે, પાક છે, જે કૃષિમાં પાક છે એના રોગ એટલે મીન્સ કે ડિસીઝ છે, પેસ્ટ છે કે દવા છંટકાવ કરવો, કયા પ્રમાણમાં કેટલો કરવો, કયા રીતના ઓલા શું કહેવાય જે જીવાત છે અથવા તો કીટક છે એને કઈ રીતના કેટલા પ્રમાણમાં કઈ દવા આપવી જેથી કરીને પાકને નુકસાન ન થાય અને ઈ જીવાણુઓનો નાશ થાય, કીટકોનો નાશ થાય, કીડાઓનો નાશ થાય, એ રીતે કરી શકી. પછી મશીન છે કૃષિમાં, જે તમે જો અમુક મશીનો આવી ગયા જેને ખેતી બહુ ઈઝી કરી નાખી. હવે એવા મશીન આવી ગયા બરાબર, જેમાં પેકેજિંગ છે, પછી અમુક જ્યાં મજૂરોની જ્યારે જરૂર હોય કે જ્યાં ખેતી કરવામાં 25 થી 30 મજૂરની જરૂર પડતી હોય તો એ મજૂરની જરૂર ઓછી થઈ ગઈ છે કે 2-3 મશીન એવા જે આવે વાવણી કરવાના ના ને તો એને બરોબર. પેલા જે સેલ્ફ મેડ હાથેથી કરતા એ બધી વસ્તુ મશીને લઈ લીધી. હવે જ્યાં 10 માણસની જરૂર પડતી ત્યાં 1-2 માણસ મશીન ઓપરેટ કરીને, સાધનો ઓપરેટ કરીને પણ ખેતી ઇઝીલી કરી શકે. એવી રીતે આરોગ્ય સેવા છે, કોઈ ગામડામાં, ભારતના કોઈ પણ ગામડામાં જ્યાં ડોક્ટરો પહોંચી નથી શકતા ત્યાં AI એપ્લિકેશન કે AI દ્વારા તમે મેડિકલ ટ્રીટમેન્ટ પહોંચાડી શકો. મીન્સ કે ગ્રાહક છે કે પેશન્ટ છે એ પોતે જ એ એપનો યુઝ કરીને દવાઓનું રિકમેન્ડેશન લઈ શકે AI દ્વારા કે મને આ ડિસીઝ છે, આ તકલીફ થાય છે તો કઈ દવા લેવી, દવા લઈને નાના મોટા રોગોનું એ તાત્કાલિક નિદાન કરી શકે આરોગ્ય ક્ષેત્રમાં. એવી રીતે ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલની અંદર જોઈએ તો આપણે જેમ જોયું અગાઉ કે ગૂગલ મેપ છે, એવી રીતના બધા ટૂલનો યુઝ કરીને ટ્રાન્સપોર્ટ ને ટ્રાવેલિંગ ઇઝીલી થઈ શકે.
પછી રોજગાર ક્ષેત્રે, ઈ કોમર્સ ક્ષેત્રે પણ આપણે જોયું ભારતમાં બહુ ઝડપથી કોમર્શિયલ સાઇટો છે બધી, કે જે આપણે વાત કરીએ ફ્લિપકાર્ટ, એમેઝોન, એમાં બહુ ઝડપથી ચેટબોટ ને કસ્ટમર સપોર્ટ ને ફાઇનાન્સ, તો બધી વસ્તુમાં આખું પેમેન્ટ ગેટવે છે અને બધામાં ઇઝીલી. એવી જ રીતે બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટરમાં આપણે જોયું, મેં તમને વાત કરી એમ ફ્રોડ ડિટેક્શન છે, ચેટબોટ દ્વારા કસ્ટમર સપોર્ટ છે, પછી લોન જે આપતા હોય બરાબર, લોનના ડોક્યુમેન્ટેશન ની જે ચકાસણી છે એ બધા અત્યારે ઝડપથી ને ઇઝીલી લોન પ્રોવાઈડ થઈ શકે એના માટે પણ એઆઈ નો યુઝ કરે છે લોકો. એવી રીતે રોજગાર ક્ષેત્રમાં તમે જુઓ તો ઈ કોમર્સની સાઇટમાં અત્યારે આ એઆઈ એનાલિટિક્સની જોબની પણ રિક્વાયરમેન્ટ ઊભી થાય છે, જે રીતના એઆઈ નો એમાં યુઝ થાય છે. એટલે આ રીતે ઇન્ડિયામાં ઘણા એવા સેક્ટર છે. હવે સરકારી ક્ષેત્રમાં તમે જુઓ તો સરકારી કચેરીઓમાં પણ એઆઈ નો યુઝ થવા માંડ્યો, ઝડપથી ને વર્ક કરવા માટે, ડેટા પ્રોસેસિંગ માટે. કોઈ એવા ઓર્ગેનાઇઝેશન છે બરોબર કે જેમાં કસ્ટમર સર્વિસ સપોર્ટ, એમાં પણ આ ચેટબોટ નો યુઝ કરવા માંડ્યા, ગવર્મેન્ટ સેક્ટરમાં પણ. પછી કોઈ તમે ડિટેક્શન, ફોર એક્ઝામ્પલ ઇમેજ, સિવિલ ડિપાર્ટમેન્ટ છે તો સિવિલ ડિપાર્ટમેન્ટમાં પણ એઆઈ ના અમુક એવા ટૂલ આવી ગયા છે કે જેમાં ઇઝીલી મેપ જનરેટ કરીને આખો પ્લાનિંગ રેડીમેડ તમે રેડી કરી શકો, જે ગવર્મેન્ટ ફિલ્ડે યુઝ કરવા માંડી. પ્રાઇવેટ તો કરતા જ હશે લોકો, પણ ગવર્મેન્ટ આ બધી વસ્તુનો યુઝ કરવા માંડીને એનું કામ બહુ ઝડપથી કરવા માંડી. એટલે સરકારી ડિપાર્ટમેન્ટમાં એનો બહુ બહોળો એવો ઉપયોગ થાય છે, જેમાં ઈ ડેટાના આધારે વર્ક ફાસ્ટ કરી શકે. એવી રીતે શિક્ષણ જગતમાં પણ એઆઈ નો તમે વર્ચ્યુઅલ ટ્યુટર તરીકે, એઆઈ ના વર્ચ્યુઅલ ટ્યુટર તરીકે વિદ્યાર્થીને કોઈ પણ સમય 24/7 કોઈ પણ સમય કોઈ ક્વેરી હોય તો એઆઈ દ્વારા એનું સમાધાન થઈ શકે છે. આ તો શું છે, સ્કૂલમાં કે ટ્યુશનના પીરિયડમાં ભાઈ 4 કલાક જ હોય, માની લો ઘરે જઈને રાત્રે 9 વાગે કોઈ સ્ટડી કરતો હોય છોકરો, વિદ્યાર્થી, કે એને ક્વેરી ઉદ્ભવી તો એઆઈ ટૂલ દ્વારા એ ક્વેરીનું સોલ્યુશન ઓન ધ સ્પોટ રાત્રે 9 વાગે પણ એ સોલ્વ કરી શકશે. પછી એઆઈ દ્વારા શિક્ષણ લાઈનમાં મળ્યો કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ છે કે કોઈ એવો વિદ્યાર્થી છે કે જેને ઇંગ્લિશના કોઈ ક્વેશ્ચન કે ક્વેરી છે જે સમજાતા નથી, તો એ ભાષાંતર વાળી એપ્લિકેશન કે ટ્રાન્સલેટ વાળી એ એપ્લિકેશનનો યુઝ કરીને એની પર્ટિક્યુલર લોકલ લેંગ્વેજમાં પણ ટ્રાન્સલેટ કરીને ઝડપથી શીખી શકે છે. કારણ કે તમને ખબર છે આપણા ભારતની અંદર ઘણી બધી લેંગ્વેજમાં, અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી લેંગ્વેજો બોલાય છે બરોબર છે. તો પર્ટિક્યુલર એની પોતાની માતૃભાષામાં એને લર્નિંગ કરવું છે તો એઆઈ ભાષાંતર, એઆઈ ટ્રાન્સલેટની એપ્લિકેશન દ્વારા એ ઝડપથી શીખી શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિ એની માતૃભાષામાં વસ્તુ શીખશે ને બહુ ખૂબ ઝડપથી શીખી શકશે. તો હવે એને કોઈ પણ ઇંગ્લિશ ટોપિક જ છે, માની લો કે ઇંગ્લિશમાં છે, તો કોઈને પોતાની મરાઠી ભાષામાં કે મલયાલમ ભાષામાં, તેલુગુ ભાષામાં, ગુજરાતી ભાષામાં શીખવું હશે તો ટ્રાન્સલેટ એઆઈના ટૂલથી ઝડપથી વસ્તુ શીખી શકશે. પણ ઓલું જો એ જ પર્ટિક્યુલર મેઇન લેંગ્વેજમાં ઇંગ્લિશમાં જે શીખવા જશે ને ઘણો સમય લાગશે. એટલે એઆઈ લર્નિંગ બહુ ઇઝીલી કરી નાખ્યું. એટલે વર્ચ્યુઅલ ટ્યુટર દ્વારા પણ, ટ્યુટર છે કોઈ પણ, તો એ તમે એને ક્વેરી આપશો તો તમને એ કોઈ પણ હાલો મેથેમેટિક્સનો સમ સોલ્વ કરવો હોય તો એ કોઈ આપણે એવું હોય આપણે હાથે ટ્રાય કરી તમે 10 વખત ટ્રાય કરો પણ આપણને ન સમજે. ઘણા લોકોનો માઇન્ડસેટ કેવો હોય કે મને કોઈ શીખડાવે કે સમજાવે ને તો મને આવડી જાય. પણ આ તો 10 વાગે સ્ટડી કરવા બેઠો હોય, હવે એને શિક્ષકને થોડો રાત 10 વાગે ફોન કરે, સાહેબ સમજાવજો તો સાહેબ એમ કે ભાઈ 10 વાગે શું છે. એટલે એ આ ટૂલ બધા કેવા થાય એ ક્વેરીમાં નાખશે ને એટલે એક વર્ચ્યુઅલ રોબોટ તરીકે, એક શિક્ષક તરીકે બોલીને એને સમજાવશે કે આ સ્ટેપ અહીંયા આ રીતના આમ, આ રીતના આમ. એટલે શિક્ષણ ક્ષેત્રમાં પણ એનો ઘણો યુઝ છે અને ભારતમાં આપણે આ વસ્તુનો યુઝ અત્યારે કરીએ જ છીએ ઘણી. ફોર એક્ઝામ્પલ BYJUS કરીને એપ આવે તો એ એક જે રીતના ટ્યુટર આપે છે એમાં એનો યુઝ કરીને પ્રોવાઈડ કરે છે. એટલે આ રીતના ઘણા ફિલ્ડમાં, દૈનિક જીવનમાં ભારતની અંદર કૃષિ, આરોગ્ય, ફાઇનાન્સ, બેન્કિંગ સેક્ટર, સરકારી કચેરીઓ, શિક્ષણ વિભાગ, બધા વિભાગમાં એઆઈ નો અત્યારે યુઝ થાય. દર્શનભાઈ, એઆઈ નો બિઝનેસ અને ઇકોનોમી પર શું અસર છે? એઆઈ નો બિઝનેસ અને ઇકોનોમી ઉપર ઘણો અસર પડે અને પોઝિટિવ અસર જ પડે. કારણ કે આજ આપણે બિઝનેસમાં કહીએ તો એઆઈ ના યુઝથી કંપનીઓ પ્રોડક્ટિવિટી, જે ઉત્પાદનની કાર્યક્ષમતા છે એ બહુ ઝડપથી વધારી શકશે. ઓકે, એઆઈ ના સોફ્ટવેર અથવા તો મશીન્સનો યુઝ કરીને કે જે હ્યુમન છે, માણસો દ્વારા ઉત્પાદન થતું
એને એમાં 2-3 ગણો હું તો એપ્રોક્સ કહું છું, અંદાજિત 2-3 ગણો વધારો કરી શકશે. જેથી કરીને પ્રોડક્ટિવિટી વધશે. જે માલ બનાવવાની, કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની જે ક્ષમતા હશે એ વધશે. ટાઈમ ડ્યુરેશનમાં ઘટાડો આવશે. કોઈ પણ પ્રોડક્ટ માની લો કે પર ડે કોઈ પણ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એ પર ડે માં 100 માણસ દ્વારા 100 નંગ બનતા હોય તો એ 10 માણસ દ્વારા 100 બનતા હોય તો કોઈ મશીન કે AI ના સોફ્ટવેરના યુઝથી એ 2 માણસ દ્વારા પણ પર ડે માં 100 બની શકે. માણસ ઘટી ગયા તો હવે માની લો માણસ વધારે દીધા તો પર ડે પ્રોડક્શન વધી ગયું. 10 જ માણસ રાખ્યા ને મશીનના સોફ્ટવેર ને AI નો પણ યુઝ કરે તો એ 300-400 પ્રોડક્ટનું નંગનું ઉત્પાદન કરી શકે, જેથી કાર્યક્ષમતા વધી, પ્રોડક્ટિવિટી વધી. બીજું ટોપિક કહી શકીએ માર્કેટિંગ અને સર્વિસીસમાં વધારો થશે. AI દ્વારા તમારી પ્રોડક્ટનું તમે માર્કેટિંગ બહુ ઝડપથી કરી શકશો. પહેલાના સમયમાં શું હતું કે આ બધી વસ્તુના ભાવના કારણે તમારી પ્રોડક્ટ યુઝર સુધી તમે શું બનાવો, શું વેચો છો એ પહોંચાડવામાં ઘણો સમય લાગતો. એટલે યુઝરને ખબર જ નથી કે તમે શું કરો. યસ. અત્યારે સોશિયલ મીડિયા, AI બધાના યુઝ દ્વારા તમે જે કાંઈ પણ કરો ને તમારે તમારા ગ્રાહક કે કસ્ટમર સુધી પહોંચાડવું હોય ને તમે આમ પહોંચાડી શકો એમ. એટલે એનાથી AI થી ને બધી વસ્તુથી તમારું માર્કેટિંગ વધ્યું, પ્લસ સર્વિસ, કસ્ટમર સપોર્ટ તમે વધારી શકો AI ના યુઝથી. કે તમે કોઈ ક્વેરી છે કસ્ટમરને, કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો, તમે કસ્ટમર સર્વિસ ચેટબોટ દ્વારા કોઈ પણ રીતે એના પ્રશ્ન જાણી એનો ઉકેલ ઝડપથી લઈ શકો. એટલે માર્કેટિંગ છે, પછી પ્રોડક્ટિવિટી છે, પછી તમે ખર્ચામાં ઘટાડો કરી શકો. માની લો તમે કોઈ સોફ્ટવેર, કોઈ મશીન તમે વિકસાવી લીધું, તમારા કારખાના કે તમારા ફેક્ટરીની અંદર વર્કર કામ કરે, 50 વર્કર કામ કરે અને જે ઉત્પાદન કરે બરાબર, હવે એ ઉત્પાદન 50 માણસ કરે, હવે તમે 10 જ માણસને રાખીને 50 માણસ જેટલું કામ કરાવી શકો તો તમે 40 માણસનો ખર્ચો બચાવી શકો. બરાબર, તમારે વન ટાઈમ પ્રોસેસ, વન ટાઈમ ખર્ચો થયો એ સોફ્ટવેર માટે કે સાધન વસાવવા માટે AI દ્વારા જનરેટેડ AI નો યુઝ કરો, પણ આજીવન તો તમારે એ ખર્ચા ઉપર કંટ્રોલ આવી ગયો ને કે 40 માણસોનો પગાર તમે ફોર એક્ઝામ્પલ 10,000 રૂપિયા પગાર આપતા હોય 40 જણાને, તે સીધા એટલા વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી નહીં, ઇન ફ્યુચર એક મહિના જેટલો ખર્ચો તમે યુઝ કરી નાખો, જેટલો એક્સપેન્સ છે તમે સોફ્ટવેર કે પ્રોડક્ટ લેવામાં વાપરી નાખો, નો ડાઉટ. પણ આગળના ભવિષ્ય માટે તમે જે બચાવો છો ખર્ચામાં કંટ્રોલ આવ્યો. એટલે AI ના મશીન, સોફ્ટવેર દ્વારા આ વસ્તુમાં તમે ખર્ચામાં બચી શકશો. ચલો, એવી રોજગારની અંદર એ વસ્તુ લઈ શકું, સ્પર્ધા, કોમ્પિટિશનમાં તમે એ વિચારો તો જે લોકો AI નો યુઝ કરતા હશે અને એના વર્કની અંદર એનું પ્રોડક્ટિવિટી છે કે માર્કેટિંગ છે, તો એ અધર જે નાના ધંધાવાળા છે, નાના બિઝનેસ વાળા છે, એની કોમ્પિટિશનમાં એ બહુ આગળ વધી જાય. જે AI અપનાવશે ને ઇન ફ્યુચર, નાના ધંધાવાળો છે કોઈ પણ ક્ષેત્રમાં AI નો યુઝ નહીં કરે, AI નહીં અપનાવે તો ઈ કોમ્પિટિશનમાં પાછળ રહી જાય, એ માર્કેટમાં પાછળ ફેંકાઈ જાય. એ કહેવાય ને ઘીસા પીટા એક ને એક વસ્તુથી ચાલ્યા કરશે ને એ માણસ અહીંયા જ ઉભો રહેવાનો. પણ એના જેવો કોઈ બીજો વ્યક્તિ છે જે AI નો યુઝ કરતો હશે માર્કેટિંગમાં, પ્રોડક્ટિવિટીમાં, બધી વસ્તુમાં, બરોબર, એને સમજ આવી ગઈ છે તો એ ઓલા કરતા ક્યાં આગળ નીકળી જવાનો હરીફાઈમાં. હવે આ વાતમાં બીજી ટોપિક તમે કીધું મને ઇકોનોમી. હવે પ્રોડક્ટિવિટી બની, પ્રોડક્ટિવિટી થઈ, કાર્યક્ષમતા વધી, પ્રોડક્ટની ગુણવત્તા વધી, AI ના યુઝ, મશીનનો યુઝ, સાધનનો યુઝ કરી, સોફ્ટવેરનો યુઝ કરીને પ્રોડક્શન વધાર્યું, ગુણવત્તા વધી અને ખર્ચો પણ ઓછો થવા માંડ્યો. તો ઓટોમેટિક આપણા ઇન્ડિયાની કે આપણા GDP ના દરમાં વધારો થવાનો હોય, આર્થિક વૃદ્ધિ દર, ઇકોનોમી આપણી વધી. એટલે એના યુઝથી આપણે રોજગાર ઉપર આટલી ઇફેક્ટિવ આવશે, પ્રોડક્શન બનશે સારું, ગુણવત્તાવાળો માલ બનાવશું, ઓછા ખર્ચે બનાવી શકશું, માર્કેટિંગ ને કસ્ટમર સર્વિસ સારી આપશું, સ્પર્ધામાં આપણે આગળ નીકળી જશું. ટકી રહેવાની વાત જ ન હોય, ટકી તો રહેશું જ, પણ એ કરતા પણ આગળ નીકળશું જે AI નો યુઝ કરશે. બસ ઇકોનોમીમાં પણ અસર પડશે, પ્રોડક્શન સારું આપશું, ગુણવત્તા આપશું, ક્વોન્ટિટી જાજી, ક્વોલિટી, ક્વોન્ટિટી, પ્લસ ઓછા ખર્ચે. એટલે નફામાં વધારો થવાનો, ઇન્ડિવિજ્યુઅલ પર્સનને ફાયદો થાય, GDPમાં આપણને આર્થિક રીતે પણ આપણે આપણા કન્ટ્રીને પણ સારું એવું પ્રોવાઈડ કરી શકશું આપણે. એટલે આ રીતના આપણે AI ના યુઝથી ઘણી વસ્તુ કરી શકશું. દર્શનભાઈ, AI નોકરી પર કેવી અસર કરશે? અત્યારે જનરલી તમે જોવો ને મૌલિકભાઈ,
તો માર્કેટમાં લોકોના મનમાં અત્યારે એ જ કન્ફ્યુઝન ને એ જ ટેન્શન છે કે એઆઈ અત્યારે બધી ન્યૂઝમાં, યુટ્યુબના વિડીયોમાં, ચારેકોર ન્યૂઝપેપરમાં, બધી જગ્યાએ તમે જોવો ને બધી બાજુ એઆઈ આવશે, નોકરી જશે, એઆઈ આવશે, આ બધું ખતમ થઈ જશે. હું તમને એક ઉદાહરણ આપું. 1990 થી 1995 આસપાસ જ્યારે કોમ્પ્યુટર આવ્યા ત્યારે લોકોને એવું થતું હતું ને કે આ કોમ્પ્યુટર એવું, આ કંઈક અલગ મશીન એવું, આ બધું વર્ક ફાસ્ટ બનશે કરવા, આપણી નોકરી વહી જાય, આપણે હવે શું કરશું? પણ ગઈ કોઈની નોકરી. બધાએ કોમ્પ્યુટરને એની જિંદગીમાં એક પાર્ટ બનાવ્યું, શીખા, કારણ કે હે તો એક મશીન જ, અને મશીનને અને બનાવ્યું છે માણસે જ, કોમ્પ્યુટર માણસ જ બનાવ્યું. હવે એ મશીન પાસેથી કામ કેમ લેવું એના માટે માણસ જ જોશે. પણ એના માટેની અલગ એક સ્કિલ ડેવલપ કરવી પડે. પછી આપણે એ બધાએ કોમ્પ્યુટરને આપણે જીવનમાં લીધું, આપણા કામમાં લીધું, આપણે સ્કિલ ડેવલપ કરી અને આપણે જીવનનો પાર્ટ બની ગયું. કોમ્પ્યુટર આપણો સાથી બની ગયું, પણ આપણી નોકરી ખાઈ નથી ગયું. એવી જ રીતે એઆઈ આવ્યું છે તો એ આપણને બધી રીતે ઉપયોગી થાય, યુઝફુલ થાય. એ રાક્ષસ નથી કે આપણી જોબ ખાઈ જાય. નો ડાઉટ અમુક ઇફેક્ટ પડશે નોકરીમાં જો આપણે ચેન્જ નહીં થાય તો. આપણે જેમ 90s, 92, 91, 95 કે જે સમયગાળામાં કોમ્પ્યુટર આવ્યા અને આપણે એને અપનાવ્યું, આપણે શીખા, આપણે માર્કેટમાં ટકી રહ્યા. એવી જ રીતે અત્યારે એ જ ક્રાંતિ, અત્યારે આ ક્રાંતિ જ કહેવાય. ત્યારે એ કોમ્પ્યુટર ક્રાંતિ હતી, આ એઆઈ ક્રાંતિ હું કહીશ. એઆઈ એક ક્રાંતિ થઈ છે, બરોબર. હવે એ ક્રાંતિમાં જો આપણે એઆઈ ને અપનાવ્યા વગર એની જગ્યાએ સ્ટક થઈ જશું ને તો આપણે ફેંકાઈ જ જશું. પણ એઆઈ નો યુઝ, એઆઈ લર્નિંગ, એઆઈ શીખીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ કરવું, એ બધી સ્કિલ ડેવલપ કરવાની હારે આવશું ને તો આપણી કોઈ પણ ક્યાંય જોબની અસર નથી. તમે અત્યારે જે જગ્યાએ હો, જે જોબ કરો, પણ એમાં અત્યારે અલગ અલગ નામ આવી ગયા, અલગ અલગ પ્રકાર આવી ગયા. આજે હું તમને મારી જ વાત કરવા લો કે આજે હું ગેમ ડેવલપર છું, ડિઝાઇનર છું, ગેમ ડિઝાઇનર છું. મારી પાસે મારો ક્લાયન્ટ કોઈ આવે, એ મને એમ કે આ રીતના આને આમની ડિઝાઇન જોઈ લે. મને પેલા બીક તો લાગે કે આ એઆઈ નો યુઝ કરીને ઇમેજ આવી રીતની માંગે, કારણ કે એઆઈ આખું ઇમેજ બનાવશે, ડેટા પ્રોસેસિંગ થી આખી અલગ જ ઇમેજ બનશે. જેમાં મારી ઇમેજ ને એની ઇમેજમાં 19-20 નહીં 17-20 નો ફેર રહે. પણ હવે એઆઈ પાસેથી કામ લેતા મને ન આવડતું હોય, મારા ક્લાયન્ટને એઆઈ પાસેથી એઆઈ જે રીતની વસ્તુ પ્રોવાઈડ કરી જોતી હોય, અને ડિઝાઇનરની એક રિક્વાયરમેન્ટ ખતમ થઈ ગઈ, હાલો મારા ક્લાયન્ટને કે ભાઈ મારે ડિઝાઇન જરૂર નથી, હું ખુદ. પણ ક્લાયન્ટને નથી ખબર કે ઇમેજ બનશે કેવી રીતે એઆઈ પાસેથી. તો હવે હું ડિઝાઇનર હું આજે ગ્રાફિક ડિઝાઇનર, તો મારે હું અપડેશન આપવું પડે, અપગ્રેડ મારી જાતને શું કરવી પડે. હું ખુદ, હું ખાલી ઉદાહરણ નથી આપતો, મેં મારામાં ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. લાઈવ એક્ઝામ્પલ હું ખુદ છું. તો હું ડિઝાઇનર હું ડેવલપર છું, પણ હું અત્યારે પ્રોમ્પ્ટ એન્જિનિયર, હું મારી જાતને કહી શકું પ્રોમ્પ્ટ એન્જિનિયર. તો હું એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયર હું અત્યારે લાઈવ. અત્યારે મેં મારા જીવનમાં છેલ્લા 6-8 મહિનાથી હું એ વસ્તુ ઉપર હું એટલો વર્ક કરું છું. હું ડેવલપર તો હતો જ, મને પર્ટિક્યુલર લેંગ્વેજ ગેમ ડેવલપમેન્ટની આવડતી જ હતી. હજી એટલું બધું ઈ ડેવલપિંગ ક્ષેત્રમાં, ઈ ડેવલપિંગ સોફ્ટવેરમાં એનો યુઝ નથી. પણ મને આઈડિયા આવી ગયો કે આથી 3 વર્ષ પછી જો મને આવડતું હોય ને આની અંદર એઆઈ નો યુઝ, અથવા તો એવા ટૂલ આવશે કે જે ગેમ ડિઝાઇન કરશે, પણ મને આવડશે નહીં એઆઈ નો યુઝ કરતા, તો હું ફેંકાઈ જવાનો. અને ગેમ ડેવલપમેન્ટના મારા ફિલ્ડમાં સૌથી વધારે યુઝ થાય ગ્રાફિકલી. ઓકે, જેમ ડેવલપમેન્ટનો યુઝ છે કોડિંગ પ્રોગ્રામિંગનો, એટલો જ ગ્રાફિકલી યુઝ છે. ગ્રાફિક વગર ગેમ ડેવલપમેન્ટ થાય જ નહીં. અને ગ્રાફિક બનાવવા માટે ગ્રાફિક ડિઝાઇનની જરૂર પડે. હવે ત્યાં ગ્રાફિક ડિઝાઇનરને સૌથી વધારે એવું લાગે અમારા ફિલ્ડમાં કે મારી નોકરી વહી જાય, પણ એવું નથી. એઆઈ તમને પ્રોમ્પ્ટ નાખીને પર્ટિક્યુલર ઇમેજ આપશે, પણ તમારે તમારા ગેમ કે એપ્લિકેશનમાં ઈ ઇમેજનો, ઈ ફોટાનો યુઝ જેવી રીતે કરવો હોય એ રીતનું એડિટિંગ તો એક ગ્રાફિક ડિઝાઇનરે જ કરવું પડશે. એટલે સાવ તમારી જોબ નથી જવાની, પણ તમારે એઆઈ નો યુઝ કરીને તમારી જે ગ્રાફિક ડિઝાઇનિંગની સ્કિલ છે એને અપગ્રેડ કરવાની. હું મારી જાતને એઆઈ પ્રોમ્પ્ટ ડિઝાઇનર કહું છું, પ્રોમ્પ્ટ એન્જિનિયર કહું છું, તો બરાબર. હવે મારા ક્લાયન્ટને થોડું ઘણું એઆઈ નું નોલેજ હોય, એને આવડતું હોય, પણ હવે એને જે પર્ટિક્યુલર વસ્તુ જોઈએ એની પાસે એનું એઆઈ ના ટૂલ પાસેથી ગેટ કેમ કરવું એની પાસે નોલેજ નથી. એ નોલેજ મારી પાસે છે. હું તમને એવા પરફેક્ટ પર્ટિક્યુલર પ્રોમ્પ્ટ આપીશ કે એ તમે નાખશો ને એટલે તમને તમારે જે આઉટપુટ જોઈએ ને એ આઉટપુટ તમને એઆઈ આપશે. એ સ્કિલ મેં અત્યારે મારામાં ડેવલપ કરી છે, પ્રોમ્પ્ટ એન્જિનિયર છે ને કહેવાય.
ભલે હું અત્યારે એમાં 100% નિષ્ણાંત નથી થઈ ગયો, પણ હું કોન્ફિડન્ટ હું અત્યારે 6-8 મહિનાની મહેનતથી કે મારી પાસે એવી સ્કિલ, એવું નોલેજ છે કે પ્રોમ્પ્ટ એન્જિનિયર હું મારી જાતને કહી શકું અત્યારે, કે જે ટ્રેનિંગ કે લર્નિંગ લેવલ પછી નેક્સ્ટ સ્ટેપમાં હું જઈ શકું. હું તમને એવો પ્રોમ્પ્ટ આપીશ કે તમારી જેવી રિક્વાયરમેન્ટ છે ને એવી રીતે તમને એ વસ્તુ પ્રોવાઈડ કરી દે. તમે લખશો, તમારે મથવું પડશે, તમે Yes. 50 વખત ટ્રાય કરશો ને ત્યાં તમને એ વસ્તુ જનરેટ થાય. પણ મેં એ સ્કિલ ડેવલપ કરી લીધી છે, તો હું તમારે જેવું જોતું હશે ને એ હું એમાંથી 2-3 વખતની અંદર જ તમને હું જનરેટ કરીને આપી દઈશ. તમે સેટિસ્ફેક્શન તમને થાય કે ના મારે આ જ જોતું હતું. એટલે એ જોબ જનરેટ થઈ ગઈ ગ્રાફિક ડિઝાઇનરની યારે પ્રોમ્પ્ટ એન્જિનિયર જનરેટ. એટલે માર્કેટમાં અત્યારે જે આ હાવ છે, જે બીક છે કે મારી જોબ વહી જશે, પણ નહીં જાય. તમારે તમારી પોઝિશન, તમારી સ્કિલ મુજબ તમારે અપગ્રેડેશન થવું પડશે, શીખવું પડશે, કંઈક અલગ શીખવું પડશે. તો હવે આપણે એ જોઈએ આગળ, બરોબર, કે ભાઈ એની સાથે સાથે કઈ નવી, મેં તમને કહી દીધું કે જોબ નથી જવાની, પણ નથી તો કેવી રીતે નથી જવાની? હવે મેં તમને જેમ કીધું કોલ સેન્ટરની વાત મેં તમને અગાઉ કરી કે કોલ સેન્ટર વાળાની જોબ વહી જ જાય. હવે હું એમાં એક નવું અપડેશન આપું તમને. મેં અગાઉ તમને કીધું હમણાં 15 મિનિટ પહેલા જ કે વહી ગઈ છે, કે વહી જાય. પણ હવે એના માટે લાઈવ એક્ઝામ્પલ આપું કે કોઈ પણ એક વ્યક્તિ, પર્ટિક્યુલર વ્યક્તિ કોલ સેન્ટરમાં એવું કામ કરે છે, તો કોલ સેન્ટરની જોબ તો એની વહી ગઈ, કારણ કે એ કંપનીએ ચેટબોટ આવ્યા એઆઈ જનરેટેડ કસ્ટમર સપોર્ટ કરવા માટે. તો હવે માની લો કે દર્શન પંડ્યા કરીને એક વ્યક્તિ એ કોલ સેન્ટરમાં નોકરી કરે છે, કસ્ટમરને અરે વાત કરતો ને સપોર્ટ આપતો. હવે એની ચેટબોટ આવ્યું એની જરૂર નથી, તો દર્શન પંડ્યાને શું અપડેટ કરવું પડશે જેથી કરીને કંપની એને કાઢે નહીં? તો દર્શન પંડ્યાએ ડેટા એનાલિટિક્સ કે ચેટબોટ એનાલિટિક્સ બનવું પડશે. ઓકે. એ શીખવું પડશે કે એના ઉપર મોનિટરિંગ કરે કે ચેટબોટ કસ્ટમરને જે ઇન્ફોર્મેશન આપે છે એ પરફેક્ટ જ આપે છે ને જે રીતે કસ્ટમર માગે, યસ યસ. એનું એનાલિટિક્સ બનવું પડશે મારે. એ હું બની ગયો તો મને મારી કંપની મને રિમૂવ નહીં કરે. યસ 100%. કોલ સેન્ટરનો સ્કિલ હતી મારી પાસે, એ હવે મારે કાઢી નાખવાની, પણ એ જગ્યાએ મારે અપગ્રેડેશન આપવાનું. કારણ કે મને ખબર છે મારા પાછલા અનુભવ પરથી મને ખબર છે કોલ સેન્ટરમાં હું કસ્ટમર સાથે કેવી રીતે વાત કરી શકું. એ તો અનુભવ છે જ, પણ મેં સોરી ચેટબોટ એનાલિટિક્સની સ્કિલ ડેવલપ કરી. હવે એ ભલે ટૂલ લેવા એનું, પણ મોનિટરિંગ તો કરવું પડશે ને, એનું એનાલિટિક્સ તો કરવું પડશે ને. તો નવી જોબ ક્રિએટ થઈ જ ગઈ. કોલ સેન્ટરનું જે એક્ઝામ્પલ મેં અગાઉ આપ્યું હતું એમાં ગયે ખરા અને જોબ મળી પણ ખરા. યસ યસ. નોકરી જશે તો ખરા, પણ તમે હવે કઈ સ્કિલ, કયા કયા એવા ડિપાર્ટમેન્ટ છે તમે જેમાં વર્ક કરો એમાં તમને જોબ મળશે. એમાં જોવા જાવ ને તો મેં તમને જેમ કીધું એમ કે એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયર, એમાં બીજું છે એઆઈ ટ્રેનર, પછી છે એઆઈ એથનિક કમ્પાઇલન્સ ઓફિસર, પછી ચોથું આપણે કહીએ તો એઆઈ હેલ્થ વર્કર એનાલિટિક્સ, પછી એઆઈ કન્ટેન્ટ ક્રિએટર. હવે એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ મેં તમને વાત કરી, બરોબર. હવે એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગમાં શું હોય કે એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરમાં પ્રોમ્પ્ટ નાખીને તમે એની પાસેથી અલગ અલગ ફોર્મેટમાં આઉટપુટ લઈ શકો. કોઈ પણ વસ્તુ લઈ લો તમે, એવો પર્ટિક્યુલર પ્રોમ્પ્ટ નાખો અને તમને આઉટપુટ આપે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે કોઈ પ્રોમ્પ્ટ નાખીને મારે કંઈક એવી ઇમેજ જનરેટ કરવી છે, મારે ગેમ્સની વાત કરું હું તમને, કે પ્રોમ્પ્ટ મગાવી શકું કે હું ઈ પ્રોમ્પ્ટનો બીજા ઇમેજ ક્રિએશન અથવા તો વિડીયો ક્રિએશનના ટૂલમાં જઈને પણ હું આઉટપુટ લઈ શકું, અને ઇમેજ અને ગ્રાફિક પ્રોવાઈડ કરે. ફોર ફાઇટિંગ ઓર શૂટિંગ ગેમ મેઇન પેજ, બે ફાઇટર હોય, બે નાનું બંદૂક હોય અને બે સામે સામે ફાયરિંગ કરતા હોય. આ રીતનું મેં પ્રોમ્પ્ટ મેં મારી રીતના જે રીતના મારે આખું એન્વાયરમેન્ટ, લોકેશન, લાઇટિંગ, કેમેરા વ્યૂ, આ બધી વસ્તુને કેવી રીતે પ્રોમ્પ્ટમાં એનાલાઇઝ ને ગોઠવણી કરીને મારે મૂકીને એને કમાન્ડ આપી કરીને મને પર્ટિક્યુલર પ્રોમ્પ્ટ આપે, જેથી કરીને એનો વિડીયો કે અથવા તો ઇમેજ જ આપે અથવા તો પ્રોમ્પ્ટ આપે કે જે હું ઇમેજના બીજા એઆઈ ઇમેજના બીજા ટૂલમાં જઈને હું ઇમેજ જનરેટ કરી શકું. તો એ પ્રોમ્પ્ટ મગાવવાની જે સ્કિલ છે એને એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયર કહેવાય, કે જે આ બધા ટૂલનો યુઝ કરીને પર્ટિક્યુલર એક્ઝેક્ટ પ્રોમ્પ્ટ મૂકીને એક કે બે જ ટ્રાયમાં પરફેક્ટ સેટિસ્ફાઈડ આઉટપુટ લઈ આવે. તો આ જોબ અત્યારે આજથી ભવિષ્યમાં કે અત્યારે હજી એટલો બધો નથી, પણ આવનારા ભવિષ્યમાં આ વેકેન્સી ખૂબ ઝડપથી જરૂર પડશે એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરનો. હવે એઆઈ ટ્રેનર અને એઆઈ ડેટા લેબલર કઈ, તો હું તમને કહું તો મોટી મોટી કોઈ કંપની છે, ફોર એક્ઝામ્પલ ટેસ્લા છે. ટેસ્લા તમને ખબર હોય તો આપણે બધા બહુ સાંભળ્યું કે જે
ડ્રાઇવિંગ કાર બનાવે જેમાં ડ્રાઈવરની જરૂર નથી, એથી આખી કાર હાલશે. તો ઈ કાર હાલતી હશે તો ઈ કારમાં કઈક ઇનપુટ તો કરવું પડશે ને, એમને તો ઈ કારને કમાન્ડ કેવી રીતે ખબર પડશે? તો ઈ કારને કમાન્ડ આપવા માટે ટેસ્લા જે કંપનીમાં સ્વયં સંચાલિત ડ્રાઇવિંગ કાર બનાવે, એમાં ડેટા લેબલ કરવા પડે, એમાં લાખો ઇમેજીસ નાખવી પડે, લાખો ટેક્સ્ટ નાખવા પડે કે આ રીતની મુવમેન્ટ હોય તો આમ થવું જોઈએ, આ રીતની જગ્યા હોય તો આમ થવું જોઈએ. રોડ ઉપર ગાડી હેલી જતી હોય, સ્પીડ બ્રેકર આવે તો એને પેલા એઆઈમાં ઈ ડેટા ઇનપુટ કરવો પડે કે સ્પીડ બ્રેકર આવે તો આ રીતની આ કારમાં આટલી સ્પીડ થવી જોઈએ, બ્રેક એક્સિલેટર આ રીતના હોવું જોઈએ. આ બધું ઇમેજ અને ડેટા પ્રોસેસિંગ થી થવાનું છે. તો એને ડેટા સાફ કરતો રહેવો પડે, ટ્રેન કરતો રહેવો પડે, લેબલ કરતો રહેવો પડે કે આ લેબલનો આ ડેટા છે, આ રીતના આમાં પ્રોસેસ થશે. તો ડેટા લેબલર તરીકે એઆઈ લેબલર, બરોબર, એઆઈ ટ્રેનર તરીકે પણ જોબ વેકેન્સી ઉભી થાય કે જે આ રીતની કંપની હશે ટેસ્લાની જેમ કાર બનાવતી હશે, તો બીજું કોઈ એવું ટૂલ બનાવતું હશે, એમાં આ વેકેન્સી ઉભી થાય. પછી ત્રીજું મેં કીધું એઆઈ કન્ટેન્ટ ક્રિએટર. તો એઆઈ દ્વારા કન્ટેન્ટ તમારે કોઈ પણ ક્રિએટ કરવું હોય છે. તમારી તમે કન્ટેન્ટ ક્રિએટર હો, યુટ્યુબમાં હો, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં હો, તમને એઆઈ ના ટૂલ એવા હશે જે કન્ટેન્ટ ક્રિએટ કરવામાં પણ મદદ કરી શકશે. પછી છે હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં એઆઈ નો યુઝ. તો હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં માની લો કે એઆઈ દ્વારા ઓટોમેટિક ભવિષ્યમાં બધા એવું અત્યારે અઝ્યુમ કરે છે કે ભવિષ્યમાં એવું થાય કે ડોક્ટરની રિક્વાયરમેન્ટ ઓછી થઈ જાય, એઆઈ દ્વારા સર્જરી થાય, કોઈ પણ નાની મોટી સર્જરી એઆઈ દ્વારા થઈ જાય. તો હવે એઆઈ દ્વારા સર્જરી કરે છે તો હવે એઆઈમાં એવા કમાન્ડ જ નહીં આપ્યો હોય અગાઉથી કે એનું એનાલિટિક્સ જ નહીં થયું હોય, એના ઉપર સર્વેલન્સ જ નહીં થયું હોય, કમાન્ડર જ નહીં હોય, તો એ સર્જરી કરતું હશે તો એ માનવ માટે કેટલું જોખમી, માણસના જીવ જવા સુધીની વસ્તુ થવાની. કારણ કે હ્યુમન ડોક્ટર ઓપરેશન કરતો હોય, માની લો કે મને પથરીનું ઓપરેશન હું કરતો હોય કોઈ વ્યક્તિ ડોક્ટર, તો આપણને વિશ્વાસ બે કે ના માણસ કરે છે. હવે એઆઈ પથરીનું ઓપરેશન કરવા માંડે અને એમાં પર્ટિક્યુલર કોઈ વ્યક્તિએ અગાઉથી કમાન્ડ નથી આપેલા અને કાંઈ માઇનોર મિસ્ટેક થઈ ગઈ, એનું નુકસાન નહીં છે. એઆઈ ટેકનોલોજીનું હેલ્થકેરમાં જોકે દરેક ક્ષેત્રમાં નુકસાન છે એઆઈનું, અને ઘણા એક્ઝામ્પલ છે મારી પાસે, બરોબર. હવે પણ એનો ડેટા કંટ્રોલર છે ઈ એનું એનાલિટિક્સ નહીં કરતો હોય, માથે સર્વેલન્સ નહીં કરતો હોય, તો એઆઈ સર્જરી સક્સેસ નહીં જાય. એટલે એના માટેની એઆઈ હેલ્થકેર એનાલિટિક્સની જોબ ઊભી થાય. પ્રોમ્પ્ટ એન્જિનિયર છે, ટ્રેનર છે, લેબલર છે, એઆઈ કન્ટેન્ટ ક્રિએટર છે, પછી એઆઈ એડવર્ટાઇઝમેન્ટ માટેનું છે. તો માની લો કે એવી કોઈ મોટી કંપની છે કે જે ફેસબુક છે, ફોર એક્ઝામ્પલ નેટફ્લિક્સ છે, એના ડેટા નેટફ્લિક્સ છે, યુટ્યુબ છે, ગૂગલ છે, એના શું કરતા હોય લોકો કે જે રિકમેન્ડેશન વાળી વાત આપણે અગાઉ કરી, એના માટેનો ડેટા અરેન્જ કરવો, એનું એનાલિટિક્સ કરવું, ડેટા સાયન્ટિફિક કરવો, ડેટા સાયન્ટિસ્ટ એવી જોબનું એક પોસ્ટનું નામ છે જેમાં એઆઈ નો યુઝ થાય કે એ રીતની આખી જોબ ક્રિએટ થાય. એટલે આ બધી જેમ જેમ એઆઈ ના જેમ ટૂલ આવશે ને એમાં લોકોને એઆઈ ના યુઝ કરવા માટે કેવી રીતે એનો, કારણ કે બધાને ખબર નથી કે આ ટૂલ છે એઆઈ ના, પણ એનો યુઝ કેવી રીતે કરવો તેના માટેના બધા એન્જિનિયર્સ જોઈએ. એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયર કયો, ટ્રેનર કયો, ડેટા લેબલર કયો, એઆઈ કન્ટેન્ટ ક્રિએટર, કમ્પાઇલન્સ ઓફિસર કયો. સરકારી ક્ષેત્રમાં પણ એમાંય ગવર્મેન્ટ કોઈ વસ્તુનું ટ્રેકિંગ કરતું હોય તો એમાં કમ્પાઇલન્સ ઓફિસરની જરૂર પડશે. કૃષિ ક્ષેત્રે તમે એઆઈ નો ટૂલ વાપરતા હોય માની લો, તો હવે એનો ડેટા કે એઆઈ દ્વારા જે એનો એન્જિનિયર કયો, એનાલિટિક્સ કયો કે એનો ઓફિસર કયો એ હશે તો એ માત્રા નક્કી કરી શકશે કે કઈ માત્રામાં કેટલા કીટક કે કેટલા કીટાણુનો નાશ કરવા માટે કેટલી દવા આપવી. હવે ઓવરડોઝ વયો ગયો તો એ પાક તમારું નિષ્ફળ જ જવાનું. તો ઈ કોણ કમાન્ડ આપશે? ઈ તો એઆઈને ખબર નથી પડવાની. એના માટેની એક જોબ વેકેન્સી ઊભી થશે. કૃષિ ક્ષેત્રે તમે આગળ વધ્યા, તમારી જોબ વહી ગઈ, દવા છાંટવા વાળા માણસની મજૂરની જરૂર નથી, પણ એ રોબોટિક્સ કે ડ્રોન છે, જે ડ્રોન દ્વારા આખું એનાલિસિસ થતું હોય, ડ્રોન દ્વારા પાણી પવાતું હોય, ડ્રોન દ્વારા દવા છટાતી હોય, બધી વસ્તુ થાય, પણ એનું હેન્ડલિંગ કરવા માટે એ એક મશીન હેન્ડલ કરવા માટે માણસ તો જો હે ને. આ તો એ એક જોબની વેકેન્સી ઊભી થવાની જ છે. દર્શનભાઈ, પીડુમ એટલે શું થાય છે? પીડુમ એઆઈ ના રિલેટેડ પીડુમ નો શબ્દનો મતલબ થાય કે એઆઈ દ્વારા માનવ જાત ઉપર
કેટલા ટકા કે કેટલું જોખમ અથવા તો વિનાશ ડૂમ છે એનો માપદંડ. ઓકે. પીડૂમ શબ્દ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં જે મોટા મોટા રિસર્ચર છે, સાયન્ટિસ્ટ છે, જે એઆઈ ના ઓલા ફિલ્ડમાં છે, એલાઇઝર છે, MIRI છે, પછી એઆઈ કોમ્યુનિટી છે આખી, એ બધા લોકો અત્યારે બહુ આ યુઝ શબ્દનો કરે પીડૂમ, જેથી કરીને સંભાવનાઓ દર્શાવવી કે આ એઆઈ નો યુઝ કરવાથી માનવ જાત ઉપર કેટલો વિનાશ કે કેટલું જોખમ છે. ઘણા સાયન્ટિસ્ટ એમ કે 1% જોખમ છે, 1% ડૂમ છે, 20% ડૂમ છે, 80% ડૂમ થશે આનાથી. પ્રોબેબિલિટી, જેમ કે આપણે રેન પ્રોબેબિલિટી કઈ હવામાન વિભાગની આગાહી, આપણે આંબાલાલ કાકા હે એવી રીતે આપણે ખાલી ઉદાહરણ દઉં, આગાહી કરવી, પોસિબિલિટી જોખમ, કોઈ પણ પ્રોબેબિલિટી કે આટલા ટકા વરસાદની આગાહી, એવી રીતે આટલી પ્રોબેબિલિટી ડૂમ, પ્રોબેબિલિટી ઓફ રેન, પ્રોબેબિલિટી ઓફ ડૂમ, જોખમ વિનાશ, કે એઆઈ ના યુઝ થી આટલું જોખમ માનવ જાત ઉપર છે. એ રીતની દરેક વ્યક્તિ ચર્ચા કરતા હોય, વાર્તાલાપ કરતા હોય, એટલે એકબીજાને પૂછે, સંવાદ કરે કે તમને શું લાગે છે કે આ કેટલા ટકા ડૂમ લાગે એઆઈ થી. જે હાઈ લેવલના સાયન્ટિસ્ટ છે, એઆઈ રિસર્ચર છે, એઆઈ સાયન્ટિસ્ટ છે, બધા કોમ્યુનિટી છે એઆઈ ની, આ લોકો ચર્ચા કરવામાં એક કોમન શબ્દ થઈ ગયો ડૂમ. એટલે બીજું કાંઈ નથી કે એઆઈ દ્વારા થતું માનવ જાત ઉપર જોખમ અથવા તો વિનાશ. ઓકે. કેટલા ટકા થઈ શકે એમ. એટલે અલગ અલગ ટૂલ્સ અલગ અલગ એવા એઆઈ ના પર્ટિક્યુલર ટોપિક ઉપર ચર્ચા થતી હોય તો સાયન્ટિસ્ટ કહેતા હોય કે 1% ડૂમ, 80% ડૂમ, 20% ડૂમ. પીડૂમ એટલે આ રીતની વસ્તુ થઈ. ઓકે. હવે જો એઆઈ સુપર ઇન્ટેલિજન્સ, આ ડૂમ ની અંદર જે સંભાવનાઓ બાંધતા હોય સાયન્ટિસ્ટો, બરાબર, તો એમ કે એઆઈ સુપર ઇન્ટેલિજન્સ. હવે એનો મતલબ શું થાય કે જો એઆઈ સુપર ઇન્ટેલિજન્સ થઈ જાય, માની લો કે એઆઈ માનવ કરતા પણ આગળ વધી જાય, એનો મતલબ એવો થયો, તો શું થાય? જોખમ કેટલું? 80% નહીં, પણ એના કરતા હું સાયન્ટિસ્ટ જેમ માનતો હતો, મને તો એવું લાગે કે 100% જોખમ. પણ એ લોકોનું માનવું થતું હોય અલગ અલગ મંતવ્યો, 80% ડૂમ છે. માનવ કરતા આગળ નીકળી જાય તો તમે ફોર એક્ઝામ્પલ તમે રોબોટ 2.0 કે સમથિંગ, કે રોબોટનું એક રજનીકાંત સાહેબનું પિક્ચર હતું, તમે એ જોયું હોય તો માનવ કરતા પણ આગળ વિચારવાની ક્ષમતા ધરાવવા માંડે જ્યારે રોબોટ, ત્યારે શું હાલત થાય. જેમ કે પક્ષીરાજ કરીને અક્ષય કુમાર રજનીકાંત નું હતું, જે કયો પાર્ટ હોય રોબોટ મને આઈડિયા નથી, પણ એમાં અક્ષય કુમાર નો જે રોલ હતો પક્ષીરાજ, એ સુપર ઇન્ટેલિજન્સ ની એક રોબોટની ટાઈપ કરતા ઉપર વયું ગયું એમ. એવું જો થયું હોય રિયલ લાઈફમાં તો કેટલું હાનિકારક થાય. તમે પિક્ચરમાં જોવો જ છો, એ મૂવીમાં તમે જોવો જ છો કેટલું હાનિકારક કરે. મિલિટરી છે, મિલિટરીની અંદર જો બહુ ઝાઝા પ્રમાણ કરતા પણ વધારે એઆઈ નો યુઝ થઈ ગયો, યુદ્ધમાં હે, ઓટોમેટિક વેપન હે, ન્યુક્લિયર હે, તો દરેક દેશ માટે કેટલો ખતરો ઉદ્ભવે, બહુ ખતરનાક થાય. એઆઈ દ્વારા ડ્રોન થી ગમે એ દેશનું નકશામાંથી નામ મિટાવવું હોય તો મિટી જાય એમ. તો મિલિટરીમાં યુઝ થાય તો બહુ ખતરનાક. એટલે આવી રીતના ઘણા એવા ટોપિક ઉપર ચર્ચા થતી હોય કે આ ટોપિકમાં કે આ ફિલ્ડમાં એઆઈ નો વધારે પડતો યુઝ થયો તો માનવ જાત માટે કેટલું જોખમ, પીડૂમ કેટલું, તો એના માપદંડ માટે યુઝ કરી ગયા. એવી જ રીતે બીજી એક વસ્તુ છે એઆઈ ની અંદર સેન્સન્સ, એઆઈ સેન્સન્સ કહેવાય જેને, કે જેને આપણે એમ કહીએ કે સંવેદના. એઆઈ ની અંદર જ્યારે રોબોટિક્સ ની અંદર જ્યારે આપણે આ પિક્ચર ની વાત કરી, મને ટોપિક યાદ આવી ગયો કે રોબોટ ની જે આપણે વાત કરી એમાં જો એઆઈ રોબોટ ની અંદર માણસની જેમ આનંદ, પીડા, ખુશી, દુઃખ, સેડનેસ, હેપીનેસ, સંવેદના, લાગણી, આ બધી વસ્તુ આવી જાય તો દુનિયા ઉપર શું અસર થાય? સેન્સેશન્સ આવી જશે. જ્યારે સેન્સ કહેવાય જેની અંદર આપણે આપણી ભાષામાં નોર્મલ કહીએ તો સેન્સ આવી ગઈ, બધી આમ સંવેદનાઓ, તો એ દુનિયા માટે કેટલું ખતરનાક કે માનવ જેવું જ આવી ગયું એનામાં. તો મારા મુજબ તો હું કહું તો છે જ, જેમ આપણે રોબોટ 2 માં જોયું હોય તો જ્યારે ઓલા રજનીકાંતના 2 કેરેક્ટર છે, એક રોબોટ તરીકે ને એક માણસ તરીકે, જેનો જે સુપરવાઇઝર ઓફિસર કયો કે ડેટા એનાલિટિક્સ કયો કે સાયન્ટિસ્ટ કયો, એ સાયન્ટિસ્ટ એને કમાન્ડ આપે એટલું કામ કરે શરૂઆતના પહેલા ભાગમાં.
બીજા ભાગમાં એને એવો અપગ્રેડ કરે છે કે સંવેદના, પીડા, આ બધી વસ્તુ એ મહેસૂસ કરી શકે. પ્રેમ, લવ, લાગણી, ત્યારે શું થાય પિક્ચરમાં આપણે જોયું. એટલે આ રીતમાં જો એમાં ઈ આવી જાય તો શું શું થાય એના વિશે હું તમને થોડીક માહિતી આપું. અત્યારે એઆઈ ની અંદર, સામાન્ય એઆઈ ની અંદર શું હોય કે ભાઈ ડેટા પ્રોસેસિંગ વસ્તુ મેં તમને અગાઉ કીધી સ્ટાર્ટિંગમાં. એઆઈ એટલે શું? કે ડેટા કલેક્ટ કરવો, ડેટા પ્રોસેસિંગ કરવું ને આઉટપુટ આપવું ઝડપથી. એ સામાન્ય એઆઈ થયું. પણ હવે એ એઆઈ જ્યારે તમારી જેમ ખાવા પીવા, ઉઠવા, બે પસંદ ના પસંદ, લાગણી, પીડા અનુભવવા માંડે ત્યારે સેન્સર્સ આપણે કોમ્પ્યુટર કહીએ કે જેમ કે માણસ, પશુ, પ્રાણીઓની જેમ સુખ દુઃખ નો અનુભવ માંડે કરવા, ત્યારે આપણે એને સેન્સર્સ કોમ્પ્યુટર કહી શકીએ. કે અત્યારે જે આપણે વાપરી સામાન્ય કોમ્પ્યુટર જ છે એઆઈ, ડેટા પ્રોસેસિંગ કરે. પણ જ્યારે આવી ભાવનાઓ જ્યારે એમાં આવી જશે ત્યારે એક જાતનો બીજો માણસ જ થઈ ગયો. આમાં આપણે કહીએ ભલે રોબોટ હોય, જન્મ નથી લેતો, પણ માણસમાં જે વસ્તુ છે એ બધી વસ્તુ એમાં આવી ગઈ. એટલે વૈજ્ઞાનિકો અત્યારે આ વસ્તુની કલ્પના કરી રહ્યા છે અને એના મૂવી બનેલા છે. તમે એમાં જોવો તો ક્રિસ 3 છે, તો ક્રિસ 3 માં આ વસ્તુનો યુઝ થયો છે, રોબોટની અંદર યુઝ થયો. પછી હોલીવુડના ઘણા મૂવી એમાં આ વસ્તુનો યુઝ કરેલો. અમુક એવા તમે મૂવી જોવો ને તમને આખો એઆઈ નો આઈડિયા આવી જાય એમાં. સુપર ઇન્ટેલિજન્સ એઆઈ કેવું આવશે અને જે માનવ જાત ઉપર નુકસાનકારક છે, કેટલું જોખમકારક છે, એ પણ એ પિક્ચરમાં બતાવેલું. અને એને રોકીએ પણ શકશું. એ વસ્તુ મહદઅંશે એ પિક્ચરમાં બતાવેલી જ છે. ડિસ્ટ્રોય કેમ કરી શકશું અને નુકસાન છે, એટલે એના માટેના પગલા ક્યાં લેવા એ અત્યારે સાયન્ટિસ્ટો, ડેટા એનાલિસ્ટો બધા વિચારે જ છે કે આપણે એ નુકસાન ન કરવું જોઈએ. માનવ જાતે જ માનવ જાત માટે ઈઝી થાય બધી વસ્તુ એના માટે બનાવવાની. માનવ જાત ઉપર હાવી થઈ જાય એટલી હદે એ આપણા ઉપર કંટ્રોલ આપણી લાઈફને ન કરીએ બોલી. પણ એવું થશે ખરા એકવાર કે આપણે એઆઈ ઉપર હાવ નિર્ભર થઈ જવું ને આપણા ઉપર કંટ્રોલ આપણે ગુલામ થઈ જવું. મને તો એવું લાગે, મારા પરસેપ્શન થી એવું બનશે. હું વિચારું જ્યાં સુધી અત્યારે જે સમય જે ચર્ચા થાય છે, જે યુઝ કરી ત્યારે સામાન્ય એટલે હાવ લો લેવલની. પણ આ વસ્તુ એવી બનશે 2050 પછી કે હવે તમને ઉદાહરણ આપું, બરોબર કે હવે ચીન છે તો ચીન ભારતમાં એઆઈ નો યુઝ અત્યારે હું કહું ને તો રોજગાર ક્ષેત્રે, બીજા ક્ષેત્રે અત્યારે 70 થી 80% થાય. પણ નાગરિકો ઉપર એઆઈ નો યુઝ કરવા માંડ્યો ને એવો એક જ દેશ છે, ચાઇના. ચાઇનામાં અત્યારે બારે શેરી, ગલીઓ, રોડ ઉપર એવા કેમેરા લગાવેલા છે કે લગભગ હું અપ્રોક્સ માનું 60 થી 70 કરોડ કેમેરા ઉપર, કે જે એના નાગરિકોની એક એક્ટિવિટી ઉપર નજર રાખે. એઆઈ કેમેરા એ દરરોજ આઈડેન્ટિફાઈ કરી લે એના કેમેરા, એના એઆઈ કેમેરા કે આમાંથી ક્રિમિનલ કોણ છે, કોણ વ્યક્તિ ક્રિમિનલ એક્ટિવિટી આગલા 24 કલાકમાં કરી શકશે. એટલી હદે એ લોકો નાગરિકો ઉપર એઆઈ કેમેરાનું સર્વેલન્સ કરે, એઆઈ ઉપર નજર રાખે, જેથી કરીને ક્રિમિનલ એક્ટિવિટી અટકાવી શકે. આવો યુઝ દિલ્હી પોલીસ કરી છે અત્યારે, જે અત્યારે કરવાની સ્ટાર્ટિંગ કરે છે અથવા તો કરી લીધો છે. દિલ્હી પોલીસ પાસે આવી રીતના એઆઈ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને ક્રાઇમ અટકાવવાની કોશિશ કરે. એને આઈડિયા આવી જાય ક્રાઇમ થવાનો છે, કે ક્રાઇમ થઈ ચૂક્યો છે તો રોકવો કેવી રીતે થયો. આ બધી વસ્તુ દિલ્હી પોલીસ ઇમ્પ્લિમેન્ટ કરે છે અત્યારે, કે જે ચાઇના કેટલાય ટાઈમથી કરી રહ્યું છે. ચાઇના એના નાગરિકો ઉપર નજર રાખે એઆઈ થી. અને ચાઇના પછી જાપાને ઘણી એવી ટેકનોલોજીને એઆઈ નો યુઝ કર્યો. આપણે ઘણી વખત તમે જોતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં એવા વિડીયો જોતા હોય કે જાપાનમાં કઈ ટેકનોલોજીનો યુઝ થાય. હવે અત્યારે આપણે સોલાર દ્વારા જનરેટ કરી વીજળી અને આપણે કેટલો યુઝ કરી કે ભાઈ ઘર ઉપર આપણે સોલાર પ્લેટ નાખી દીધી કે કોઈ પણ બીજી જગ્યાએ રેન્ડમ. જાપાન અત્યારે એવી ટેકનોલોજીનો યુઝ કરે છે જેમાં એઆઈ નો યુઝ થયો છે ટેકનોલોજીની અંદર, કે એના માણસો નાગરિકો હાલે છે ને તો વીજળી ઉત્પન્ન થાય. અને એના રોડ નીચે એવી પ્લેટો જ મૂકેલી, તમે પગ મૂકો ને તમારા ઉપર તો એ આવી રીતે બ્લોક્સ છે અથવા ટાઇલ્સ છે અથવા રોડ જ છે, પણ તમારો જે વજન આવે ને પગનો એના નીચે એવી એને પ્લેટ મૂકી કે પ્રેસ થાય, એનાથી અમુક વોલ્ટ વીજળી ઉત્પન્ન થઈને ગેટ કરી લે. તમે વિચાર કરો, એના એ 50 વર્ષ પહેલાનું વિચાર્યું. હવે દુનિયાએ વિચાર્યું નથી. 2025 માં આપણે જીવી, આપણે તો સોલારની પ્લેટો અગાસીમાં લગાડી ભારતમાં. એ લોકોએ હજી આપણે કદાચ 2050-60 માં ઇમ્પ્લિમેન્ટ કરશું ને અત્યારે એને 2 વર્ષ પહેલા કરી દીધું.
એટલે આટલી હદે AI નો ચાઇના જાપાન જેટલો યુઝ કરે ને જેટલું આગળ છે ને એ દેશ, એવું કોઈ આગળ નથી. પછી મિલિટરી છે, આર્મી સિસ્ટમ છે, એમાં અમેરિકા ચાઇના અત્યારે એટલો AI નો યુઝ કરે. પછી ઇઝરાયલ છે, બરોબર, ઇઝરાયલ એવા એવા ડ્રોન યુઝ કરે છે કે દુશ્મનના લોકેશન એને માણસને કમાન્ડ કરવાની જરૂર નથી. દુશ્મનના લોકેશનના અડ્ડા આ તે એનું કયું ડિપાર્ટમેન્ટ ક્યાં છે એ બધાની બધી ખબર છે. એ ડ્રોન સીધો અહીંયા જઈને એટેક કરીને ખતમ જ, બધું પૂરું જ કરી નાખે. મિલિટરી સિસ્ટમમાં ઇઝરાયલ વાળા જેટલો અને ઈરાન વાળા જેટલો યુઝ કરે ને એનો એટલે કોઈ દેશ અત્યારે નથી કરતો. ચાઇના અને અમેરિકા કરે પણ ઇઝરાયલ જેટલો કે ઈરાન જેટલો કે એના જેટલો નહીં. ઇઝરાયલ બહુ યુઝ કરે છે એનો યુઝ આર્મી ડિફેન્સ સિસ્ટમનો. ડિફેન્સ સિસ્ટમમાં અત્યારે એનો એટલો યુઝ થાય. કઈ ટાઈપના ડ્રોન છે, કઈ ટાઈપની મિસાઇલ છે અને કેવી રીતે નિષ્ક્રિય કરવી, ડિસ્ટ્રોય કરવી, આપણી પાસે છે. એવું નથી આપણે યુઝ નથી, આપણે કરી. પણ બહારના ચાઇના જેવા દેશો ત્યારે બહુ સારો યુઝ કરે છે. એટલે AI બહુ બધા ક્ષેત્રમાં એટલો યુઝ થાય. પણ જો એનામાં સંસંશન આવી જાય સંવેદના જેને કહેવાય ગુજરાતીમાં, તો એ હ્યુમન માટે બહુ ખતરનાક વસ્તુ સાબિત થાય. કારણ કે તમારા કરતા એની પાસે નિર્ણય લેવાની શક્તિ 2 ગણી થઈ જાય. જેમ મેં રોબોટ પિક્ચરનું ઉદાહરણ આપ્યું, પછી ઓલાના હાથે ધ્રુજતા જે માણસ રજનીકાંત હતો એનો સાયન્ટિસ્ટ, કારણ કે રોબોટ એના કાબુથી બહાર, ભલે એને જ બનાવ્યું બધું, એને જ ડેટા નાખ્યો, એને જ કમાન્ડ નાખ્યા, એને જ મેમરી સ્ટોર કરી, પણ એને કાબુની બહાર વયો ગયો હતો. વસ્તુ થાય એવું. એ આ રીતના ઘણા પરિબળો છે એના. દર્શનભાઈ, તમે અંતે અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો? હું તમારા વ્યુઅરને અત્યારે એટલું જ કહેવા માંગીશ કે આજે આપણે જે AI વિશે જાણ્યું એ મારી પાસે જેટલું લિમિટેડ નોલેજ હતું, અથવા તો મારી પાસે જે હું એનાલિટિક્સ કરી ઇન્ફોર્મેશન જેટલું શીખવો છું એટલું જ છે. બાકી હજી AI ની દુનિયામાં હજી ઘણું બધું એવું છે જે મને પણ ન ખબર હોય. એટલે મારે કહેવાનું એટલું જ અત્યારે છે કે AI થી ગભરાવ નહીં. AI તમારો દુશ્મન કે શત્રુ નથી. AI તમારો સપોર્ટ અને સહાયક છે, તમારો સાથી છે. પણ તમારે કરવું શું પડશે કે AI શીખવું પડશે અને શીખીને તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એનો ઉપયોગ કરવો પડશે, જેથી તમે ભવિષ્યના તમારા જે ફિલ્ડના, તમારા કોઈ પણ ફિલ્ડ હોય, દેશમાં કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હોય, એ જગ્યાએ એ પર્ટિક્યુલર ફિલ્ડમાં તમે લીડર બની શકો AI શીખીને. એટલે એનાથી ડરવાની જરૂર નથી, શત્રુ નથી, એ તમારો સહાયક છે. શીખીને તમે તમારા પર્ટિક્યુલર ફિલ્ડમાં આગળ વધી જ શકશો, સારામાં સારા મુકામ ઉપર પહોંચી શકશો અને તમે એ ફિલ્ડના લીડર બની શકશો. પણ તમારે AI અત્યારે શીખવું જ પડશે તમારે આગળ વધવા માટે. દર્શનભાઈ, તમે AI વિશે બહુ સરસ રીતે સમજાવ્યું અને આજે તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને વાત વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ આભાર. આપને ગિફ્ટ. ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ.